ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કલ્યાણાનાં નિધાનં કલિમલમથनं પાવनं પાવનાનાં પાથેયં યન્મુમુક્ષુઃ સપદિ પરપદ પ્રાપ્તયે પ્રસ્થિતસ્ય વિશ્રામસ્થાનમેકં કવિવરવચસાં જીવનો સજ્જનાનાં બીજં ધર્મદ્રુમસ્ય પ્રભવતુ ભવતાં ભૂતયે રામ નામ. બોલીએ રાજા રામચંદ્ર ભગવાન કી, શ્રી તુલસીદાસજી મહારાજ. બિન સત્સંગન હરિ કથા તેહિ બિનુ મોહન ભાગ. મોહ ગયે બિનુ રામ પદ હોહિ ન દ્રઢ અનુરાગ. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. બોલો ભાઈ સબ સંતન કી. હરી હરી હરી. ખૂબ આનંદની વાત છે કે ભગવત કૃપાથી આપણને સૌને શ્રી ભરતજી મહારાજના ચરિત્રનું રામચરિત માનસના આધારે સત્સંગ રૂપે શ્રવણ કરવા મળી રહ્યું છે. રામચરિત માનસ માટે સંતોનો બહુ વિલક્ષણ મત છે. પહેલી વાત તો મૂળ રામાયણ લખી છે વાલ્મીકી ઋષિએ, તો એ આ રામાયણની કંઈ જરૂર હતી? વાલ્મીકી ત્રેતાયુગમાં થયા અને તુલસીદાસજી મહારાજે રામચરિત માનસની રચના કરી કલિયુગમાં. થોડીક ભૂમિકાના રૂપમાં હું ચર્ચા કરી રહ્યો છું આપ સાથે. જે વિષયના ઉપર આપણે ચર્ચા કરવી છે એની ભૂમિકાના રૂપમાં. સંતોને એવો મત છે કે તુલસીદાસજી મહારાજ પોતે જ વાલ્મીકી રૂપે અવતરિત થયા, તુલસીદાસજી રૂપે અવતરિત થયા છે. વાલ્મીકી ઋષિ પોતે, વાલ્મીકી મહારાજ તુલસી રૂપે અવતરિત થયા છે. એમણે ત્રેતાયુગમાં જે રામકથા લખી હતી એ તો અદ્વિતીય છે. એની શૈલી, એની ઉપમાઓ, કથાના પ્રસંગો અને વેદના આધારે ખૂબ એમણે એમાં પ્રસંગોની છણાવટ સારી કરી, વિસ્તારપૂર્વક કરી છે. છતાં પણ અને એ કથા જે લખાણી એના મૂળમાં એક પ્રશ્ન હતો એમના મનમાં. એમણે નારદજીને પ્રશ્ન પૂછ્યો કે આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ એમ માને છે કે ધર્મ એ સર્વસ્વ છે. થોડીક ચર્ચા તમને ગંભીર લાગશે પણ બહુ મહત્વના પ્રસંગો, બહુ મહત્વના પોઈન્ટ્સ હું તમારી પાસે મૂકી રહ્યો છું. સનાતન ધર્મની માન્યતા, વૈદિક માન્યતા પ્રમાણે ધર્મ એ મનુષ્ય માત્રનો પ્રાણ છે, શ્વાસ છે. એટલા માટે સંસ્કૃત ભાષામાં તો એવી ઉક્તિ છે, ધર્મો રક્ષિત રક્ષત. જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ એની રક્ષા કરે છે. તો ધર્મની જે વ્યાખ્યા છે એટલી બધી વિસ્તારવાળી છે કે જેની કોઈ સીમા નથી. જેટલું ચિંતન કરીએ, જેટલું બોલીએ, જેટલું સમજીએ બધું ઓછું છે. પણ સંસ્કૃત ભાષાના આપણા ઋષિઓની, આપણા વિદ્વાનોની શૈલી એવી છે કે
વિસ્તારમાં જોઈએ એટલો વિસ્તાર કરી શકે અને એ જ વિચારને સંક્ષેપમાં પણ કહી શકે. તો ધર્મનું આચરણ વ્યક્તિના માટે બહુ કઠિન છે એવું આપણને બધાને લાગે છે. પહેલી ચર્ચા ધર્મ એટલે શું, અને ધર્મની ચર્ચા કરવા જઈએ તો રામચરિત માનસના આધારે તમને કહું તો ભગવાન શ્રી રામજીના મુખારવિંદમાં આ ચોપાઈ તુલસીદાસજી મહારાજ મૂકે છે કે ધર્મન દૂસર સત્ય સમાન, અને પ્રમાણ આગમ નિગમ પુરાણ બખાન. વેદમાં પણ ઉપનિષદમાં પણ અને પુરાણોમાં પણ આ વાત કહી છે, જે પ્રભુ પોતે કહી રહ્યા છે કે સત્ય એ જ ધર્મ છે. હવે આગળ બધી સત્યની વ્યાખ્યા કરવી હોય તો સત્ય શું છે, અને એને માટે તો ઘણા બધા વિચારો, ઘણી દલીલો, ઘણા તર્ક લોકોએ આપ્યા છે. પણ મારે તને ફરી પાછું માનસના આધારે સત્ય શું છે કેવું હોય તો હું એમ કહી શકું. ભગવાન શિવજીના મુખમાં એ ચોપાઈ તુલસીદાસજી મહારાજે મૂકી છે. ભગવાન શિવનો આ અનુભવ છે, શિવજીનો અનુભવ છે. વાંચેલું, સાંભળેલું, જોયેલું કદાચ ખોટું હોઈ શકે, પણ જે જીવનમાં અનુભવ્યું હોય એ અસત્ય છે, ખોટું છે એમ કેમ કહી શકાય. અનુભવ સર્વોપરી, સર્વશ્રેષ્ઠ છે. શિવજી મહારાજ પોતે એમ કે છે કે ઉમા કહું મેં અનુભવ અપના. તમને ગાવા લાગશો મને બધા કે રામાયણની ચોપાઈમાં ગાવાની એક મજા અલગ છે. અને શબ્દના ઉચ્ચારથી આપણે જે બોલીએ છીએ શબ્દ છે, શબ્દ એ બ્રહ્મ છે. અને સંગીતમાં ગાઈએ છીએ નાદ છે, નાદ પણ બ્રહ્મ છે, શબ્દ પણ બ્રહ્મ છે અને નાદ પણ બ્રહ્મ છે. અને એક વિચાર એવો છે આપણા યોગીઓનો કે શબ્દ બ્રહ્મ અને નાદ બ્રહ્મ જ્યારે બંને સાથે ટકરાય ને ત્યારે જે બોલી રહ્યો છે એ વ્યક્તિના હૃદયાકાશમાં, અંતરાત્મામાં પરમાત્મા પ્રગટ થાય છે. જેમ સૂત્ર છે ને કેમિસ્ટ્રીનું, H2O, એટલે કે 2 કણ હાઇડ્રોજનના અને 1 કણ ઓક્સિજનનો. આ જ્યારે બંને અલગ છે ત્યારે વાયુ છે, બંને ભેગા મળી જાય ત્યારે શું બની જાય છે? પાણી. અલગ વાયુ છે, ભેગા થાય તો પાણી થાય છે. એમ અલગ છે શબ્દ બ્રહ્મ અને નાદ બ્રહ્મ, પણ જો ભેગા થાય તો અનુભવ થાય. અને તમને એટલે હું ગાવાનો આગ્રહ કરીશ, તમે ગાવા લાગો મને, અને તમને અનુભવ થશે, ભગવાન પ્રગટ થશે. ભગવાન કોઈ સ્વરૂપ નથી, ભગવાનનું સાચું સ્વરૂપ છે આનંદ. વેદમાં કહ્યું સચ્ચિદાનંદ રૂપાય, ક્ષમા કરજો, ભાગવતજીમાં કહ્યું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ભગવાનનું સાચું સ્વરૂપ છે સદ, ચિદ અને આનંદ. અને મજાની વાત એ છે કે આપણી પાસે આનંદ ભરપૂર છે. ચિદ તત્વ તો આપણી અંદર છે જ, ખૂબ છે. ચિદ અને આનંદની કોઈ સીમા નથી આપણી અંદર. ખાલી કમી શેની છે? સત્યની કમી છે. સત્ય સાધનામાં સત્ય જ મહત્વનું છે. જો સત્ય તમારી મારી પાસે મળી જાય, આ ત્રણમાં આ બેમાં ભળી જાય તો આપણે સ્વયં બ્રહ્મ સ્વરૂપ બની શકીએ. તો એ બ્રહ્મનો જે આનંદ છે એ આનંદ અનુભવનો વિષય છે. આનંદના એ પ્રકાર છે ને, બ્રહ્માનંદ છે, પછી વિષયાનંદ છે, ભજનાનંદ છે, પરમાનંદ છે, ચિદાનંદ એ જ બ્રહ્માનંદ. એ બંનેમાં ભેદ નથી બંનેમાં. તો એ તમને આનંદનો અનુભવ થાય. તમે ચોપાઈઓ ગાશો, જે રામાયણનો પાઠ કરતા હોય છે એ લોકોનો અનુભવ છે. ભલે કાંઈ સમજાય કે ન સમજાય, કે આવડે કે ન આવડે, પણ એને ગાવાનો જે આનંદ છે એ આનંદ શબ્દ બ્રહ્મ અને નાદ બ્રહ્મની ઉપાસના છે. એટલે મારી વિનંતી, આપ ગાવા લાગો સારું, અને આપને સમજાઈ જશે બરાબર. ઉમા કહો મેં અનુભવ અપના, ઉમા કહો મેં અનુભવ
अपना सत हरि भजन जगत सब सपना सत हरि भजन जगत सब. આપણે સમજી રહ્યા છીએ ધર્મ એટલે શું, મૂળ વાતને ભૂલતા નહીં. અને ધર્મની વ્યાખ્યા ભગવાન રામે શું કરી? ધર્મન દૂસર સત્ય સમાન આગમ નિગમ પુરાણ બખાન. તો સત્ય એટલે શું? ધર્મ. સત્ય એટલે ધર્મ, ધર્મ એટલે સત્ય. પણ સત્ય એટલે શું એની વ્યાખ્યા ભગવાન શંકરે કરી. ઉમા કહો મેં અનુભવ આપના. વાંચેલું જોયેલું સાંભળેલું નહીં, અનુભવેલું છે. શું અનુભવ છે? સત હરિભજન જગત સબ સપના. સત્ય શું છે? ભગવાનનું ભજન એ જ સત્ય છે. બાકી બધું સ્વપ્નું એટલે મિથ્યા છે. સ્વપ્નું સાચું હોય કે ખોટું હોય? સ્વપ્નું કેવું હોય? સાચું હોય કે ખોટું હોય? સ્વપ્નું ખોટું છે એની ખબર પડે ક્યારે? જેટલી વાર સ્વપ્ન સૃષ્ટિમાં છે એટલી વાર સ્વપ્ન કેવું લાગે છે? સાચું. જાગ્યા પછી ખોટું લાગે. અને જો આપણને હજી આ જગત સાચું લાગતું હોય તો મોહ નિશા સબ સોવ નિહારા દેખાઈ સપન અનેક પ્રકાર. દુનિયા આખી બધા જીવ મોહની રાત્રિમાં ઊંઘી રહ્યા છે. એટલે ગીતાકારે કહ્યું યા નિશા સર્વભૂતાની તસ્યામ જાગૃતિ સંયમી. જેના જીવનમાં મનના ઉપર સંયમ છે એ વ્યક્તિ જાગે છે. અને હજી જો આપણને આ સાચું લાગતું હોય તો એનો અર્થ એવો જ થયો કે હજી આપણે ઊંઘમાં છીએ. અને આપણને લાગે કે હું જાગું છું, પણ હું જાગ્યો કે નહીં એ સિદ્ધ કોણ કરે? નક્કી કોણ કરે? અને જો નક્કી હું પોતે કરીશ તો મને લાગે છે કે આપણી ભૂલ થવાની બહુ સંભાવના છે. કોઈ સંતને પૂછીએ કે હું જાગું છું કે ઊંઘું છું. કોઈ શાસ્ત્રને પૂછીએ કે જાગવાની પરિભાષા શું છે. ને રામાયણના આધારિત કહું તો જ લક્ષ્મણ ગીતામાં સરસ સૂત્ર આપ્યું છે કે લક્ષ્મણજી મહારાજ એમ કે છે કે જાનિયત વહી જીવ જગ જાગા જબ સબ વિષય બિલાસ બિરાગા. ખરેખર વ્યક્તિ જાગ્યો કહેવાય ક્યારે? કે જાણે એને વિષયોના વિલાસમાં વૈરાગ્ય આવે ત્યારે. આ ચોપાઈની અર્થ કરું તમને હું. જબ સબ વિષય બિલાસ બિરાગ. બિલાસ એટલે કે વિલાસ. વિલાસ એટલે શું? વિષયોનો આનંદ. વિલાસ એટલે શું? વિષયોનો આનંદ. આપણને કઈ વસ્તુ જોવી ગમે છે અને કઈ વસ્તુ ગમતી નથી. આપણને કઈ વસ્તુ સાંભળવી ગમે છે અને કઈ અપ્રિય લાગે છે. શું ભાવે છે, શું નથી ભાવતું, શું ગમે, શું ન ગમે. આ બધી જે આપણો અનુભવ છે ને એના ઉપર આધાર રાખે. જ્યારે વિષયોના આનંદમાં આપણને વૈરાગ્ય આવે ત્યારે માનવું કે હવે ખરેખરી જાગૃતિ થઈ છે. તો જે જાગી ગયો છે એને સમજાઈ ગયું છે કે આ જગત ખોટું છે. તો જાગવા માટે કરવાનું છે શું છે? સતહરિ ભજન. સ્વપ્નને છોડવું હોય, સ્વપ્નમાંથી જાગૃત થવું હોય, શું કરવાની જરૂર છે? ભગવાનનું ભજન. ભજન એટલે શું? મેં હમણાં તમને કહ્યું ને, શબ્દ બ્રહ્મ અને નાદ બ્રહ્મની ઉપાસના. મંત્રનો જપ કરો, પાઠ કરો, પણ આ બધું કરતા કરતા જો ભગવાનમાં પ્રેમ ન થાય, મૂળમાં શું છે? પ્રેમ છે. શબ્દ બ્રહ્મ અને નાદ બ્રહ્મની મૂળમાં શું છે? પ્રેમ છે. અને પ્રેમની માત્રા તમારી મારી પાસે એટલી બધી છે, કેટલી કહું? દરિયા જેટલી છે. દરિયો કેટલો છે? એનું કોઈ માપ છે? જેટલું દરિયામાં પાણી છે એટલો પ્રેમનો ભંડાર તમારી મારી પાસે છે. એ પ્રેમનો ભંડાર જે છે એ અલગ અલગ દિશામાં વહી રહ્યો છે. એ પ્રવાહ જો પ્રભુના દિશામાં વહેવા લાગે
તો એને કહેવાય ભજન, એને કહેવાય ભગવત પ્રેમ, એને કહેવાય ધર્મ. અને એટલા માટે તમને કથા ખબર છે, ભરતજી મહારાજ ચિત્રકૂટથી અયોધ્યા આવ્યા અને ભગવાને પાદુકા આપી હતી. એ પાદુકાને સિંહાસને પધરાવી અને મનથી સંકલ્પ કર્યો કે મારા પ્રભુ જો વનમાં રહેતા હોય તો મારાથી મહેલમાં રહેવાય નહીં. એ કંદમૂળ ફળ ખાતા હોય તો મારાથી અન્ન ખવાય નહીં. એ જમીનના ઉપર સૂતા હોય તો મારાથી પથારીમાં સુવાય નહીં. મારે તો જમીન ખોદીને ખાડો કરીને મારે ખાડામાં સૂવું જોઈએ. એમના કરતાં ગુરુ કરતાં શિષ્યનું સ્થાન, સ્વામીના કરતાં સેવકનું સ્થાન નીચું હોવું જોઈએ. એટલે આ વિચારના અંતે એમનો દાસ્ય ભાવ બહુ પ્રબળ છે. એ આવ્યા ગુરુ મહારાજ વશિષ્ઠજીની પાસે કે આયસુ હોય તો રહો સનેમાં. ગુરુ મહારાજ મને આજ્ઞા આપો તો ભગવાન રામ જેમ રહે છે એમ મારે રહેવો છે. ગુરુ મહારાજ હસી પડ્યા અને હસતા હસતા કે તું મને પૂછવા આવ્યો છે. એ દિવસે ભગવાન વશિષ્ઠજી મહારાજે ભરતજી મહારાજને એક સર્ટિફિકેટ આપ્યું. શું આપ્યું? પ્રમાણપત્ર આપ્યું. સમુજબ કહબ કરબ તુમ સોઈ, સમુજબ કહબ કરબ તુમ સોઈ, ધર્મ સાર જગ હોઈ તવ, ધર્મ સાર સબ હોઈ સબ. તમે જે કંઈ સમજશો, તમે જે કંઈ બોલશો અને તમે જે કંઈ કરશો એ ધર્મનો સાર હશે. ધર્મ નહીં, ધર્મનો સાર. બંને વચ્ચે ફરક છે પાછું. ફળ હોય કેરીનું, આંબાનું, તો એમાં અમુક ભાગ લેવાનો હોય ને અમુક ભાગ ફેંકવાનો હોય. લેવાનો ભાગ શું છે? રસ. ફેંકવાનો ભાગ શું છે? છોતરા અને ગોટલા. અમુક ગ્રાહ્ય છે, અમુક ત્યાજ્ય છે. ભગવાન વશિષ્ઠજી ભરતજી મહારાજને એમ કહે છે કે તમે જે કંઈ સમજો છો, તમે જે કંઈ બોલો છો અને તમે જે કંઈ કરો છો એ ધર્મ નહીં, ધર્મનો સાર છે. ચર્ચા કરશું આપણે આગળ. તો ભગવાન વાલ્મીકી ઋષિએ પ્રશ્ન પૂછ્યો નારદજીને કે એવો કોઈ વ્યક્તિ છે કે જેના જીવનમાં ધર્મની સમગ્રતા હોય, કે જે પૂરેપૂરું ધાર્મિક જીવન જીવતો હોય. એટલે ધાર્મિક જીવન જીવવું એટલે એટલું બધું અઘરું જેની કોઈ સીમા નથી. ને હમણાં મેં તમને યાદ કરાવ્યું છે ધર્મ અને દૂસર સત્ય આપણા જીવનમાં કેટલું આવી શકે, કેટલું રહી શકે, આપણે કેટલું સત્યનિષ્ઠ બની શકીએ, કેટલા સત્યવાન બની શકીએ, કેટલા સત્ય વચન બની શકીએ. અને આ સમસ્યા આપણે આ યુગની છે એમ નહીં, આ તો દરેક યુગની સમસ્યા છે કે ધર્મનું આચરણ બહુ કઠિન છે, અઘરું છે, અશક્ય નથી. એવું કોઈ વ્યક્તિ છે ધરતીના ઉપર કે જેના જીવનમાં ધર્મની સમગ્રતા હોય? નારદજીને વાલ્મીકી ઋષિએ પ્રશ્ન પૂછ્યો. વાલ્મીકી છે કે નારદજી કહે છે કે હા, દાશરથી રામ, ભગવાન દશરથજી મહારાજના પુત્ર રામ, એના જીવનમાં ધર્મની સમગ્રતા છે. એટલે ધર્મના બધા પાસાઓને ભગવાન રામના જીવનમાં તમને જોવા મળશે. એટલે એમણે ધર્મની સમગ્રતા જે વ્યક્તિમાં છે એ વ્યક્તિના વ્યક્તિત્વને રામકથાના રૂપમાં એમણે વર્ણન કર્યું. એ થઈ રામાયણ. કોણે લખી છે રામાયણ? છે મૂળ રામાયણ કોણે લખી છે? વાલ્મીકી. અને ભગવાન રામના સમકાલીન હતા. ભગવાન રામને પોતે મળ્યા છે. કથા તો એવી છે કે ભગવાન રામના બંને સંતાનોનો જન્મ ભગવાન વાલ્મીકી ઋષિના આશ્રમમાં થયો છે. રામચરિત માનસમાં તો આપણે વાંચીએ ભગવાન વન યાત્રામાં ભરદ્વાજજી મહારાજના આશ્રમ પછી ભગવાન વાલ્મીકી ઋષિના આશ્રમમાં ગયા પણ છે. એ રામકથા જે વાલ્મીકીએ લખીને પણ લખ્યા પછી એમાં સાહિત્યના બધા ભાવ, સાહિત્યના બધા રસ, બધા ઐતિહાસિક ઘટનાઓનો આખો ક્રમ એટલો બધો એમને ઠાંસીને ભર્યો છે વાલ્મીકી રામાયણની કોઈ સીમા નહીં. પણ એમાં
સમાજને ઉપયોગમાં આવે એવી જે સાધકોને ઉપયોગમાં આવે એવી જે વાત છે કે જેને આપણે ધર્મનો સાર કહી શકીએ. શું કહી શકીએ? ધર્મનો સાર. જે ચર્ચા ભગવાન વાલ્મીકીજીએ જોયું છે ભરતજીના જીવનમાં, એ તમને ને મને પ્રાપ્ત થાય, તમને ને મને મળે એટલા માટે એ જ વાલ્મીકીજી પાછા કલિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે તુલસી બનીને આવ્યા. બહુ ઝાઝા વર્ષો નથી થયા એમને, 500 વર્ષે ઉપર, થોડા ઘણા વર્ષો ઉપર થયા છે. અને એમણે આખી રામકથા લખી એ કહું એ બરાબર છે કે લખાવી એ કહું બરાબર છે? એમની ભાષામાં કહું તો એ પોતે કહે છે કે હું તો કાંઈ નથી, હું તો માત્ર મશીન છું, મીડિયેટર છું. રચી મહેશ નિજ માનસ રાખા અને પાઈસુ સમવું શિવાસન ભાખા. આ રામકથાની રચના, રામચરિત માનસની રચના ભગવાન શિવજીના મનમાં થઈ છે, ચિત્તમાં થઈ છે. અને એટલા માટે ભગવાન શિવજીએ આ કથા તુલસીદાસજી મહારાજના માધ્યમથી લખાવી છે આપણા બધાને માટે, આપણા બધાના કલ્યાણને માટે. જે કમી વાલ્મીકી રામાયણમાં રહી ગઈ ને, જે ઉણપ, એ એમણે આ રામચરિત માનસમાં પૂરી કરી. રામચરિત માનસના માધ્યમથી સાધકને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે, ઉપલબ્ધિ થાય છે. અને સૌથી શ્રેષ્ઠ જો કંઈ તત્વ છે તો એ ધર્મનો સાર. ધર્મ અને ધર્મનો સાર. અને ધર્મનો સાર તમારી મારી પાસે મૂકવા માટે એમણે પોતાના જીવનનો જે આદર્શ બનાવ્યો, રામચરિત માનસનું એક પાત્ર, એ હતા શ્રી ભરતજી મહારાજ. ભરતજી મહારાજ માટે પોતે લખે છે કે જો મને ભરત ચરિત્ર મળ્યું ન હોત તો મને રામની પાસે કોણ લઈ ગયું હોત. રામકથા લખતી વખતે, ભરત ચરિત્ર લખતી વખતે તુલસીદાસજી મહારાજને, અને કથા સાહિત્યકાર જ્યારે કોઈ પાત્રને વર્ણવે છે તો એ પાત્રની સાથે એની એકાગ્રતા, એની એકતા સિદ્ધ ન થાય તો એ પાત્રને પૂરેપૂરો ન્યાય આપી શકતા નથી. તમને ને મને ભારત ચરિત્રમાં જે શિક્ષા મળે, જે શીખવા મળે છે, એની જે વિશિષ્ટતાઓ છે એ બધી ભારત ચરિત્રમાં તુલસીદાસજી મહારાજે એટલા બધા પાસાઓને આવરી લઈને એમાં ભરી છે કે જે સમજવાથી તમારું મારું કલ્યાણ સિદ્ધ થાય, એમાં કોઈ સંદેહ નથી. એટલા માટે રામચરિત માનસના જે વિદ્વાનો છે, જે ઉપાસકો, સાધકો છે, એ લોકોનો મંતવ્ય તો એવો છે કે રામચરિત માનસનો આરંભ, રામચરિત માનસનો મધ્ય, રામચરિત માનસનો અંત એટલો બધો ગૂઢ છે, એટલો બધો ગહન છે કે જે તમે જેટલું વિચારો એટલું, જેટલું સમજો એટલું, જેટલા ઊંડા ઉતરો એટલું ઓછું છે. આરંભમાં બાલકાંડ કહું અથવા બીજો મત કહું તો જેને આપણે કહીએ છીએ વંદના પ્રકરણ, આરંભથી લઈને દોહા નંબર 43 સુધી, એના પહેલાં એક બીજા સુધી જે વર્ણન કરવામાં આવ્યું છે એ આખું રામચરિત માનસનો આરંભ છે. અને વિશેષ વંદના પ્રકરણ જેને કહેવામાં આવે, દોહા નંબર 31 સુધી આખું તુલસીદાસજી મહારાજનું ચાલે છે વંદના પ્રકરણ. એટલે આરંભમાં વંદના પ્રકરણ અને મધ્યમાં અયોધ્યાકાંડમાં શ્રી ભરતજી મહારાજનું ચરિત્ર, જે ભરત ચરિત્ર, જે આપણે સત્સંગના રૂપમાં થોડીક ચર્ચા કરશું. અને આરંભ, મધ્ય અને અંતમાં જેને કહેવામાં આવે છે ઉત્તરકાંડ. અને ઉત્તરકાંડમાં પણ ઉત્તરકાંડનો ઉત્તરાર્ધ, ઉત્તરકાંડના 2 વિભાગ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પૂર્વાર્ધમાં ભગવાન અયોધ્યા પધારે છે, રાજ્યાભિષેક થાય છે, રામરાજનું વર્ણન છે, સંતો મહાત્માઓ મળવા માટે આવે છે, ભરતજી મહારાજ એમને કેટલાક પ્રશ્નો પૂછે, એની ચર્ચા છે. અને આખી કથા પૂરી કર્યા પછી 51મા દોહા પછી તુલસીદાસજી મહારાજે ઉત્તરકાંડમાં ઉત્તરાર્ધ લખ્યો છે, રામચરિત માનસના ઉત્તરકાંડનો ઉત્તરાર્ધ. અને એમાં વિશેષ રૂપે ભુશુંડી ચરિત્ર છે. આખા રામચરિત માનસમાં 5 ચરિત્ર વિશેષ રૂપે વર્ણવવામાં આવ્યા છે. પહેલું ભગવાન રામનું ચરિત્ર, બીજું શિવ ચરિત્ર, ત્રીજું હનુમત ચરિત્ર, ચોથું ભરત ચરિત્ર અને 5મું છે ભુશુંડી ચરિત્ર.
તો પાંચે પાંચ વિષય એટલા બધા ગૂઢ છે, એટલા બધા ગહન છે ને આપણે મધ્યમાં અને ભરતજીની ચર્ચા આપણે કરવાની છે. હું તમને રામચરિત માનસની ભાષામાં કહું ને, એના પ્રસંગને યાદ કરીને કહું તમને, તો એક કથા પ્રસંગ એવો છે કે ભગવાન જનકજી મહારાજ જ્યારે સમાજ સાથે ચિત્રકૂટ આવે છે શોક વ્યક્ત કરવા માટે, અને પછી એક મોકો શોધીને જનકપુરની એટલે જનક મહારાજની જે રાણી બધી છે એ સમાજની એ બધી સ્ત્રીઓ મળવા માટે આવે છે કૌશલ્યા આદિ રાણીઓને. અને એ વખતે કૌશલ્યાજીએ એક સંદેશ મોકલાવ્યો છે જનકજી મહારાજને. અને એ સંદેશ એવો છે, માનો કે મહારાજ આપ કહ્યું સુનૈનાજી આપ એક કામ કરજો, જો મોકો મળે તો જનકજી મહારાજ તમે તમારી રીતે એવું સમજાવજો કે આ બધા વિદ્વાનોની વચ્ચે, કારણ કે બધા લેવા કોને આવ્યા હતા? રામને. રામ પાછા જશે કે નહીં એક પ્રશ્ન હતો. શું થશે એ બહુ મોટો પ્રશ્ન છે. તો એ ચર્ચામાં જે કંઈ નિર્ણય કરવામાં આવે એ નિર્ણયમાં મારા ભરતનું બહુ ધ્યાન રાખવામાં આવે. માને એ વાતની ડર છે, વાતની બીક છે કે જો રામ પાછા અયોધ્યા નહીં આવે તો મારો ભરત જીવતો રહી શકશે નહીં. આખી રામકથામાં ભરતજીને ઓળખવાવાળા વ્યક્તિ બહુ ઓછા છે, ગણ્યા ગાંઠ્યા છે. એમનું ચરિત્ર, એમનો સ્વભાવ, એમનું ભજન, એમનું સાધન, એમનો રામ પ્રેમ એટલો બધો ગુપ્ત છે. મને કહેવાની ઈચ્છા છે એટલે કહું છું કે તમે ને હું પણ સાધન કરીએ તો એવું સાધન કરીએ કે આપણે બને એટલું એને ગુપ્ત રાખીએ. પ્રગટ કરશું તો એની મજા નહીં આવે. ભજન જેટલું ગુપ્ત રહે એટલું વધારે પ્રભાવશાળી બને. ભરતજી મહારાજનો રામ પ્રેમ એટલો બધો ગુપ્ત છે, ગણ્યા ગાંઠ્યા લોકો જાણે છે. એક જાણવા વાળા હતા એમને દશરથજી મહારાજ, બીજા જાણવા વાળા છે કૌશલ્યા અંબા, ત્રીજા સ્વયં રામ. ભગવાન વશિષ્ઠજી મહારાજની પણ જો આપણે રામકથા વાંચીએ તો રામકથામાં આપણને લાગે કે વશિષ્ઠજી મહારાજને ભરતજી માટે સંદેહ છે. જોકે ત્રિકાલજ્ઞ હતા, સંદેહનો સવાલ જ નથી આવતો. અને એમણે એટલા માટે અંતમાં આ પ્રમાણપત્ર આપ્યું, સમજબ કહબ કરબ તુમ સોઈ, ધર્મ સાર્જગ હોઈ સોઈ. એટલે વશિષ્ઠજી મહારાજ ભરતજીને જાણે છે. એમના જે કથા વાંચે છે એનાથી આપણને એમ લાગે છે કે વશિષ્ઠજી મહારાજે પણ ભરતજીના પ્રેમને સમજવામાં અથવા એ પ્રગટ કરવામાં ક્યાંક ગુપ્તતા રાખવાનો પ્રયાસ કર્યો. તો જે સંદેશ મોકલાવ્યો હતો કૌશલ્યાજીએ સુનૈના રાણી સાથે, એ જ્યારે એકાંતમાં મળે, બંને પતિ પત્ની મળે, ત્યારે સુનૈનાજી જનકજી મહારાજને એમ કહ્યું કે આવો સંદેશ છે ભરતજીના માટે કે જે નિર્ણય કરવામાં આવે એ ભરતજીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. એ વખતે જનકજી મહારાજ બે ચાર વાક્ય જે બોલ્યા છે ભરતજીના માટે, હું આપને એ વાત કહેવા જઈ રહ્યો છું. એમણે એક વાત તો એ કહી કે ભરતજીને જેવા રામ ઓળખે છે એ બીજું કોઈ ઓળખતું નથી. અને બીજી વાત એને બહુ સરસ કહી કે જે વાત મારે તમને કહેવી જ પડશે. તમે બધા ગમે એવી આશા રાખીને આવો કે જે કથા છે ભરત ચરિત્રની આપણને સમજવા મળશે, સાંભળવા મળશે. પણ હું તમને કેટલું કહી શકીશ એટલો મારો અભ્યાસ પણ હોવો જોઈએ ને. અભ્યાસ કરતાં એટલી મારી એકતા હોય ભરત સાથે તો જ તમને હું સમજાવવાના સફળ થઈ શકું. તો ભગવાન જનકજી મહારાજે ભરતજી મહારાજ માટે પ્રમાણપત્ર આપ્યું. એમણે એમ કહ્યું કે ભરત અમિત મહિમા સુનુરાની, ભરત અમિત મહિમા સુનુરાની, જાનહી રામ ન सकहि बखानी, जानहि राम न सकहि. ભરતજીના આ પ્રસંગમાંથી આપણે અમુક સૂત્ર લેવાના, જીવન માટે ઉપયોગી સૂત્ર છે. એ જીવનમાં લેવા જેવા છે. અને એ જો જીવનમાં તમે ને હું લઈશું કે ઉતારશું તો મને લાગે છે કે આપણો સત્સંગ પણ સફળ થશે, આપણું સાધન પણ સફળ થશે અને આપણો જન્મ પણ સફળ થશે. જનકજી મહારાજ કેટલા ઓળખે ભરતજીને, પણ ના,
સંતોની પાસે જે જ્ઞાન હોય છે એ જ્ઞાન એમના ભજનના બળથી મળેલું જ્ઞાન છે. એટલે કોઈ દિવસ સંતના જ્ઞાનમાં શંકા કરવી નહીં, સંદેહ કરવો નહીં. જનકજી મહારાજ કહે છે કે ભરત અમિત મહિમા સોનુરાની. તમને શબ્દોનો અર્થ કહું. અમિત એટલે કે જેનો કોઈ સીમા નથી, જેની કોઈ સીમા નથી. અસીમ જેને કહેવામાં આવે. અમિત એટલે કે જે સંખ્યામાં કે સીમામાં બંધાતા નથી. ભરતજીનો મહિમા કેવો છે? અમિત છે. ભરત અમિત મહિમા સુનુરાની. ભરતજીના વિશે જનકજી મહારાજ એમ કહે છે કે એમના મહિમાના વિશે જાણવા વાળા કદાચ કોઈ વ્યક્તિ હોય તો, કદાચ. કોણ છે? કે જાનહી રામ ભરત અમિત મહિમા સોનુરાની. કોણ જાણે છે? એકલા રામ જ. જાનહી રામ પણ ન સકહી બખાની. એવું બને રામજી તમારી મારી પાસે પ્રગટ થાય અને પ્રગટ થઈને ખુશ થાય કે માગો માગો, તમે જે માગશો એ તમને હું આપીશ. આપણને માગવાનું ભગવાન કહે તો કદાચ હું મારી વાત કરું તમારી પાસે, મને તમે શું માગશો એ ખબર નથી. કદાચ મને કે તો હું ભગવાનને એમ જ કહું કે મારે તમારી પાસે ભરતજીનું ચરિત્ર સાંભળવું છે. ભગવાન રામ પણ કહેશે ભાઈ બીજો વિષય આપને. આ વિષય બહુ અઘરો. જાનહી રામ ન સકહી બખાન. ભગવાન જાણે છે ખરા પણ એનું વર્ણન બખાણી એટલે કહી શકશે નહીં. હવે જે મહિમા ભગવાન રામને પણ સ્વયં કહેવા જેવો અઘરો લાગતો હોય એ ચર્ચા તમારી પાસે હું કઈ રીતે કરી શકીશ? આપ મને કહો. છતાંય રામાયણને ફરી યાદ કરું છું. સબ જાનત પ્રભુ પ્રભુતા સોઈ તદપી કહે બીનું રહા ન કોઈ. બધા રામ તુલસીદાસજી મહારાજ લખે છે, બધા જાણે તો છે રામકથાને, પણ તોય બધા રહી શક્યા નહીં કયા વગર. કારણ શું? કે તહા બેદ અસ કારણ રાખા ભજન પ્રભાવ ભાંતિ બહુ. છતાંય કહેવાનો પ્રયાસ એટલા માટે કરવાનો કે કહેવાથી એક આ બોલવું કહેવું એ ભજનનો એક પ્રકાર છે. અને એ બાને તમારું મારું બોલવાથી અને તમારું શ્રવણ કરવાથી, કીર્તનથી અને શ્રવણથી આપણું કદાચ કલ્યાણ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આપણે આવો એ વિષયમાં થોડોક હજી ભૂમિકાના પ્રવેશ કરીએ પહેલાં 1-2 મિનિટને માટે ભગવાન નામનો આપણે આશ્રય કરશું. બધાએ ગાવું પડશે મારી સાથે. હમ સીતારામ 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 જય સીતારામ. सब गाइए. बोलो सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम सीताराम राम सीताराम 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 जय सीताराम 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 जय सीताराम. बोलो सीताराम 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 जय सीताराम. राम सीताराम 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 जय सीताराम 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 जय सीताराम. राम सीताराम 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 जय
सीताराम 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 जय सीताराम। बोलो सीताराम 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 जय सीताराम 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 जय सीताराम सीताराम जय सीताराम सीताराम जय सीताराम। बोलो सीताराम जय सीताराम सीताराम जय सीताराम। बोलिए राजा रामचंद्र भगवान। એક સૂત્ર આપણે લેવાનું છે ભરત ચરિત્રમાંથી, પણ એ કહું એ પહેલાં આપણે એક પાઠ કરી લઈએ હનુમાનજી મહારાજનો, હનુમાન ચાલીસાનો, જેથી કથા એ જ કરશે અને કથા એ જ સાંભળશે. એટલે આપણા જો જે બેઠા છે એ પોતે અંદર વાયુ રૂપે એ આપણને આપણું કથન કીર્તન અને શ્રવણ સાર્થક કરી આપે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર વરનવ રઘુબર વિમલ જસુ बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु क्लेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर अंजलि पुत्र पवन सुत महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी हाथ वज्र और ध्वजा विराज कांधे मोज जनेऊ साजे शंकर सुवन केसरी तेज प्रताप महान विद्यावान गुणे अति चातुर राम काज करिबे को आत प्रभु चरित सुनिबे को रसिया। सूक्ष्म रूप धरि सयहि दिखावा विकट रूप धरि लंक जरा भीम रूप धरि असुर सगा रामचंद्र के लाय सजीवन लखन जीवा श्री रघुवीर हर शिवर लाय रघुपति कीन्ही बहुत बड़ा तुम मम प्रिय भरत सास बदन तुम रोजस गाव अस कहि श्रीपति कंठ लगा सनकादिक नारद जम कुबेर दिगपाल कवि को विद कहि सके कहाँ तुम उपकार सुग्रीव राम मिलाए राजपथ दीना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भान लीलो ताहि मधुर पद जान प्रभु मुद्रिका मिलि मुख माही जल दिलांग गए अचरज नाहि दुर्गम काज जगत के जेते सुगम तुम रे दे राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिन पैसारे सब सुखल है तुम्हारी सर तुम रक्षक काहू को आपन तेज समारो आप तीनों लोक हाँकते का भूल पिशाच निकट नहीं आवे महावीर जब नाम नासै रोग हरे सब पीर जपत निरंतर हनुमत वीर संकट ते हनुमान छुड़ा मन क्रम वचन ध्यान छुड़ा सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साथ और मनोरथ जो कोई सोई जीवन पर चारों जुग पर ताप तुम्हारा है बरसिद्ध जगत उजिया साधु संत के तुम रखवारे असुर निकंदन अष्ट सिद्धि नौ निधि गए दाता असवर दीन जानकी
राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबरपुर जाए जहाँ जन्म हरिवंश कहाए। और देवता कीर्तन धरे हनुमत से सर्व सुख करे। संकट हटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बल बीरा। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। जो शत बार पाठ कर कोई छूटे बंदी महासुख होई। जो य पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरिचे कीजय नाथ हृदय पवन तनय संकट हरन मंगल मूर्ति रूप। राम लखन सीता सहित हृदय बसौ सुर। सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय बोलो भाई सब संतन की जय। नारायण नारायण। श्री रामचंद्र भगवान તો ખૂબ ઊંડાણપૂર્વક તો પ્રસંગને આપણે ન્યાય નહીં આપી શકીએ સમયને અનુરૂપ, પણ જે મુખ્ય સિદ્ધાંતો અને સૂત્રો શ્રી ભરતજી લાલજી મહારાજના છે એને આપણે સાંભળવાનો, સમજવાનો અને આત્મસાત કરવાનો પ્રયાસ કરીશું. જે પ્રથમ સૂત્ર છે તમને હું જે કહેવા માગું છું એ તમને હું સૂત્રના રૂપમાં કહું એ પહેલાં એક નાની ચર્ચા આપણે કરીએ છીએ. આપણા દેશના એક મહાન સંત સ્વામી રામસુખદાસજી મહારાજ, ભાગ્યે જ ધર્મ જગતનો વ્યક્તિ એવો હોય કે જેને એમનું નામ ન સાંભળ્યું હોય. ગીતાજીના ઉપર બહુ મોટો અધિકાર એમનો લખવામાં, પ્રવચનમાં કરવામાં, અને સાક્ષાત ભગવાનનો અવતાર છે એવું કહું તો ચાલે. 103-4 વર્ષની ઉંમરે, આજથી 5-7 વર્ષ પહેલાં એમણે શરીર છોડ્યું. તમને ક્યાંય એનો ફોટો જોવા નહીં મળે, ની કોઈ તમને સાધન શક નહીં પડે. ખાલી માત્ર એમના પ્રવચનોની થોડી ટેપો છે એ ગીતા પ્રેસવાળા ક્યારેક ક્યારેક મૂકતા હોય છે અથવા સાંભળવા મળતી હોય છે. એ મહાત્માએ સાધકોના માટે એક બહુ સરસ વાત કહી છે, એટલે મેં ક્યાંક વાંચી હતી એટલે હું તમને એ કહેવા માગું છું. એમણે એમ કહ્યું કે જીવનમાં 3 વસ્તુ નિશ્ચિત હોવી જોઈએ. બહુ દ્રઢતાપૂર્વક આ વાતને આપ ગ્રહણ કરવાનો પ્રયાસ કરજો. 3 વસ્તુમાં એક વસ્તુ છે લક્ષ્ય, બીજું છે સાધન, ત્રીજું છે ગતિ. સમજીએ આપણે લક્ષ્ય એટલે શું, સાધન એટલે શું, ગતિ એટલે શું. લક્ષ્ય એટલે કે જેણે જીવનમાં સમજાઈ ગયું છે કે હવે મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે. ખરેખર તો આપણી અપેક્ષા શું ખબર તમને, આપણને શું જોઈએ છીએ? તમને પૂછું કે હું જવાબ પોતે આપું જ ચાલશે. જવાબ ભલે પાછો હું આપું તમારા વતી, પણ કન્ફર્મ થવું જોઈએ ને કે મારો જવાબ સાચો છે કે ખોટો છે. સાચું બોલજો. આપણને બધાને શું જોઈએ છે? જવાબ હું આપું છું, હું કહું છું આપણને બધાને સુખ જોઈએ છે. આ જવાબ સાચો છે કે ખોટો છે? જેને ખોટો લાગે હાથ ઊંચો કરીને તમને રોકજો કે આ જવાબ ખોટો છે. શું જોઈએ છે? સુખ જોઈએ છે. પણ સુખ શું એ ખબર નથી આપણને. સુખ શું એ ખબર નથી. જોઈએ છે સુખ, અને પ્રાણી માત્રની આ વાત છે. અને હજી વધારે આમાં ઊંડાણમાં જાઉં તો સુખ એટલે શું નક્કી આપણે જે કર્યું છે, આપણી વાત કરું છું. સુખ એટલે શું? આપણી દ્રષ્ટિએ સુખની વ્યાખ્યા આપણું ધાર્યું થાય એ રાઈટ કે રોંગ? સાચું એ ખોટું છે? આપણું ધાર્યું થાય સુખ, અને આપણું ધાર્યું ન થાય દુઃખ. શિષ્ટ ભાષામાં કહેવાય કે મનથી અનુકૂળ સ્થિતિ એટલે સુખ,
અને મનથી પ્રતિકૂળ સ્થિતિ એટલે દુઃખ. પણ સુખ જ જોઈતું નથી આપણને. સુખની સાથે એક વસ્તુ જોઈએ છે જેની કદાચ 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 આપણને બધાને ખબર છે અથવા ઓછી ખબર છે. એનું નામ છે શાંતિ. શું જોઈએ છે? વ્યક્તિ મનની શાંતિ મેળવવા માંગે છે. મોટાભાગના લોકોએ નિર્ણય આવો કર્યો હોય છે કે ભાઈ અમુક ટાર્ગેટમાં પૂરા પહોંચી જાય ને પછી શાંતિથી જીવવું છે. સાચું બોલ્યો ખોટું બોલ્યો? એક વિચાર શાંતિથી જીવવું છે વિચાર તો આવે જ છે, પણ ક્યારે? અને સમસ્યા એ છે કે શાંતિ એના જીવનમાં આવતી જ નથી. કેમ લાગે છે? શાંતિની ખોજમાં ગુજરી જાય છે, શાંતિ નથી મળતી. શાંતિ એ જ આનંદ છે, એ જ પરમાત્માનું સ્વરૂપ છે. એની જ ઉપલબ્ધિ, એની જ પ્રાપ્તિ એ આપણા જીવનનું લક્ષ્ય છે. તો જીવનમાં લક્ષ્ય શું છે? કે મારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. ભગવાન એટલે સુખ, બરાબર છે કે નહીં? ભગવાન એટલે શાંતિ, ભગવાન એટલે આનંદ. મારે કોની પ્રાપ્તિ કરવી છે? ભગવાનની, સુખની, શાંતિની, આનંદની. એટલે જીવનમાં લક્ષ્ય નિશ્ચિત હોવું જોઈએ. સ્વામીજીને યાદ કરું છું ફરી વાર કે મારે જીવનમાં શું મેળવવું છે. અને આપણે સુખ મેળવવા માટે જે પ્રયાસ કરીએ છીએ એ બધા પ્રયાસથી આપણને સુખ મળે છે કે દુઃખ મળે છે? અનુભવ શું છે આપણો? કેમ લાગે છે તમને? નિર્ણય પછી કરવો તો કરજો નિરાતે. આ વિષય પર વિચાર કરે કે સુખ મળે છે કે દુઃખ મળે છે. જોઈએ છે સુખ. તુલસીદાસજી મહારાજે એક બહુ સરસ વાત ઉત્તરકાંડમાં કહી. બારી મથે ઘૃત હોય બરું, શીખતા તે બરું તેલ, બિનુ હરિ ભજનન ભવતરીય, યહ સિદ્ધાંત અપેલ. અપેલ એટલે કે અશક્ય જ નથી, અકાટ્ય વાત છે. કદાચ પાણીનું વલોણું કરે, બારી એટલે પાણી, બારી મથે, મથે એટલે વલોણું કરવાનું. બારી મથે દૂધ દહીંને કે છાશને વલોણું કરીએ તો આપણને શું મળે છે? માખણ મળે છે, ઘી મળે છે. કદાચ કોઈ માત્ર પાણીનું વલોણું કરે તો કદાચ એને ઘી મળી શકે. ઇમ્પોસિબલ પોસિબલ થઈ શકે. બારી મથે ઘૃત હોય બરું, શીખતા તે બરું તેલ. શીખતા એટલે કે રેતી, રેતીને પીલવાથી કદાચ તેલ મળી શકે. પાણીને વલોવવાથી શું મળી શકે? ઘી મળી શકે. રેતીને પીલવાથી તેલ મળી શકે. પણ બિનુ હરિ ભજન ભવતરીય, ભગવાનના ભજન વગર તમે ભવસાગરને તરી શકશો નહીં. ભવસાગરને તરવો એટલે શું? જીવનમાં શાંતિ મેળવવી, સુખ મેળવવું, આનંદ મેળવવો. અને એવો આનંદ, એવો આનંદ, એવો આનંદ કે એ આનંદની કોઈ સીમા નહીં. જો આનંદ સંત ફકીર કરે, वो આનંદ નહીં અમીરી. એ આનંદ સંતોની પાસે છે, મહાત્માઓની પાસે. અને એ આનંદ ક્યાંથી એની પાસે આવે છે? એની પાસે કાંઈ નથી પણ આનંદ છે. અને આપણી પાસે બધું છે પણ કેમ લાગે છે? આ સમસ્યા છે. તો જીવનમાં લક્ષ્ય નક્કી હોવું જોઈએ. સ્વામીજી કહે છે પછી એ લક્ષ્ય જે તમારું નિશ્ચિત થયેલું છે એને પ્રાપ્ત કરવા માટેનું સાધન નક્કી હોવું જોઈએ. મારા અહીંથી સ્ટેશન પર જવું હોય રેનેસ લેનના, કેમ લાગે છે? તો ચાલીને પણ જઈ શકાય, સાયકલના ઉપર પણ જઈ શકાય, કારમાં પણ જઈ શકાય. ઘણી બધી રીતે મારે ત્યાં પહોંચવું હોય તો પહોંચી શકાય. પણ મારે પહોંચવું છે તો બધાને પૂછા જ કરવું કેવી રીતે જવાય, કેવી રીતે જવાય, કેવી રીતે જવાય, તો પહોંચાય ખરું? જો મારે ત્યાં પહોંચવું હોય તો મારે કોઈને કોઈ સાધનનો ઉપયોગ કરીને એ દિશામાં ગતિ કરવી જોઈએ. સમજાયું તમને આટલી વાત? સાધન, પહેલી વાત શું છે? લક્ષ્ય. પછી લક્ષ્ય એટલે ત્યાં પહોંચવું છે, એને મેળવવાનું સાધન. કારમાં જઈએ, ટેક્સીમાં જઈએ, રિક્ષામાં જઈએ, ચાલતા જઈએ, એ સાધન થયું. અને પછી ત્રીજી વાત શું કહી? ગતિ. ગતિશીલ. તો ગતિશીલ નહીં રહીએ તો આપણે જ્યાં છીએ ત્યાં જ રહીશું. આપણે આગળ વધવું હોય તો ગતિશીલ રહેવું પડશે. સ્વામીજીનો આ વિચાર મને બહુ ગમ્યો. સ્વામી રામસુખદાસજી મહારાજની વાત કરું છું. એટલે એમણે જીવનમાં એમણે આપણા સાધકો માટે એમણે ઉપદેશ આપ્યો, સલાહ આપી કે તમે તમારા જીવનમાં 3 વસ્તુ નક્કી કરી લો
કે તમારે શું મેળવવું છે, તમારે જે મેળવવું છે કેવી રીતે મેળવવું છે, અને તમારે જે મેળવવું છે એને માટે તમે ગતિશીલ છો કે નહીં, ગતિમાન છો કે નહીં, એ નિર્ણય કરી લો. અને ભરતજી મહારાજના જીવનમાંથી આપણે જો જીવનમાં સાધન મેળવવાની ક્ષમા કરજો, લક્ષ્ય નક્કી કરવાની ઈચ્છા હોય તો ભરતજી મહારાજની પાસે તમે ને હું આ શિક્ષા લઈ શકીએ કે જીવનનું લક્ષ્ય શું હોઈ શકે. ચર્ચા જે આપણે કરતા હતા જનકજી મહારાજ અને સુનયના વચ્ચે, તો ભગવાન જનકજી મહારાજે પહેલી વાત તો એ કહી કે ભરત અમિત મહિમા સુનું રાની, જાનહી રામન સકહી બખાની. એમણે બીજું ભરતજી મહારાજ માટે અભિપ્રાય પોતાનો આપ્યો છે કે સાધન સિદ્ધિ રામ પદ નેહુ. કવા લાગો ને, સાધન સિદ્ધિ રામ પદ. ચોપાઈનો વાર સમજી લો. સાધન એટલે કે જેના માધ્યમથી, અને સિદ્ધિ એટલે જે મેળવવું છે એ. લક્ષ્ય અને સાધન સમજાય બંને વસ્તુ તમને, અને ગતિ એમાં આપોઆપ આવી જાય છે. ભરતજી મહારાજ જીવનનું લક્ષ્ય શું છે? રામના ચરણારવિંદનો પ્રેમ. અને પ્રેમ મેળવવો છે કેવી રીતે? સાધન પણ રામ પ્રેમ છે અને લક્ષ્ય પણ રામ પ્રેમ છે. સાધન સિદ્ધિ રામ પદ નેહુ. જનકજી મહારાજ કહે છે મોહી લખી પરત ભરત મત એવું. ભરતજી મહારાજ પાસે પહેલી વસ્તુ શીખવા જેવી છે, આપણે આપણા જીવનનું લક્ષ્ય અને સાધન બંને નિશ્ચિત કરી લઈએ. સત્સંગ સાંભળ્યા પછી જો આ વાત તમને ઉચિત લાગતી હોય અને શ્રી ભરતજી મહારાજ પાસે તમારી આ દીક્ષા લેવાની ઈચ્છા હોય તો આ સત્સંગ સાંભળ્યા પછી તમે આ દીક્ષા લઈ શકો કે મારે મારા જીવનનું લક્ષ્ય પણ ભગવાન રામના ચરણારવિંદનો પ્રેમ, અને જે મેળવવું છે એ પણ પ્રેમ, અને જે મેળવવું છે પણ જે રીતે મેળવવું છે એ પણ ભગવાનનો પ્રેમ. ભગવત પ્રેમના માધ્યમથી જ પ્રેમમાં વધારો થાય. આપણે ઘણીવાર શબ્દ પ્રયોગ વાંચીએ છીએ રામચરિત માનસમાં, ભગવાનની અનપાયની ભક્તિ. કેવી ભક્તિ? અનપાયની. એટલે આવે ખરી, પાછી જાય નહીં. અને અનપાયની ભક્તિ હનુમાનજી મહારાજ સુંદરકાંડમાં માગે છે, નાથ ભગતિ. સુબાઈજી મને યાદ ભૂલી જશે, સુંદરકાંડની ચોપાઈ છે આપણે. નાથ ભગતિ સબ સુખદાયની, દેહો કૃપા કરી અનપા. હનુમાનજી મહારાજ ભગવાન શું માગે? તમારા ચરણની ભક્તિ. ભક્તિ એટલે પ્રેમ. ભક્તિનો સહેલો અર્થ પ્રેમ જ છે. અને પ્રેમ, મેં શરૂઆતમાં આપણે વાત કરી કે પ્રેમની માત્રા, પ્રેમનો જથ્થો તમારી મારી પાસે એટલો બધો માત્રામાં છે જેની કોઈ સીમા નથી. બસ સમસ્યા માત્ર એટલી છે કે પ્રેમનો પ્રવાહ છે ને વિવિધ દિશામાં વહી રહ્યો છે. ક્યાં ક્યાં વહી રહ્યો છે? જનની જનક બંધુ સુત દારા, તનો ધનો ભુવન સુહૃદ પરિવારા. જનની જનક બંધુ સુત દારા, તનો ધનો ભુવન સુહૃદ. જનની જનક બંધુ સુત દારા, જનની જનક બંધુ સુત દારા, તનુ ધનુ ભુવન સુહૃદ પરિવારા, તનુ ધનુ ભુવન સુહૃદ. सबके ममता ताग बटोरी, मम पद मन ही बांधी बड़ी डोरी. सबके ममता ताग बटोरी, मम पद मन ही बांधी. मंगल भवन अमंगल हारी,
દ્રવૌસો દશરથ અજીર બિહારી મંગલ ભવન અમંગલ હારી દ્રવૌસો દશરથ દ્રવૌસો દશરથ અજીર બિહારી દ્રવૌસો દશરથ અજીર બિહારી જનની જનક બંધુ સુત દારા તનુ ધનુ ભુવન સુરદ પરિવાર. આ 10 દિશામાં આપણા પ્રેમનો પ્રવાહ વહી રહ્યો છે. જનની એટલે માં, જનક એટલે પિતા, માતા પિતા. જનની જનક, બંધુ એટલે કે ભાઈ બંધ, ભાઈ બંધ મિત્ર, ભાઈ પણ બધા ભાઈ બહેન બધા એમાં આવી ગયા. જનની જનક બંધુ, સુત એટલે સંતાનો, પુત્ર પરિવાર, દીકરા દીકરી. જનની જનક બંધુ સુત દારા. દારા એટલે પત્ની. તમે ગોતી રહ્યા છો નિમેશભાઈ? સુંદરકાંડમાં 47 પછી, હા 47 ને 48 ની વચ્ચે. જનની જનક બંધુ સુત દારા 5 થયા ને. જનની જનક બંધુ સુત દારા, પછી બીજા 5 તન ધન ભુવન સુહૃદ પરિવાર. આ 10 ઠેકાણે આપણા પ્રેમનો પ્રવાહ વહી રહ્યો છે. ભગવાન રામજી તો એમ કહે છે કે આ જે ભગવાન રામ વળક્યો પાછો, હાલે સોરી. ભગવાન રામ કહે છે એ પ્રભુ હલો હલો અરે રામ પ્રભુ લાજ રાખજો નાથ. ભગવાન રામે કેવું છે કે આ ધાગા છે, કાચો દોરો કહીએ ને અમે, સમજ્યા ને? અને કાચા દોરામાંથી એને સાથે એકઠા કરીને વણવામાં આવે ને તો એ દોરી બની જાય, મજબૂત દોરી, દોરડું બની જાય. નાડું કહીએ ને, શું કહેવાય? તમે બધા સમજી ગયા ને શું કહેવા માંગુ છું? એ બસ તો વાત પતી ગઈ આપણી. સબકે મમતા તાગ બટોરી. અને એ દોરી જે બને ને એ દોરીના 2 છેડા છે. ભગવાન રામ કહે છે એક છેડો બાંધો તમારા મન સાથે અને એક છેડો બાંધો મારા ચરણ સાથે. સબકે મમતા તાગ બટોરી મમ પદ મનહી બાંધી બડી દોરી. દોરને ખીલે બાંધ્યું હોય ને તો ભલે ગોળ ગોળ ફરી શકે પણ બહુ દૂર જઈ શકે નહીં. એમ તમારું મારું મન ભગવાનના ચરણથી બહુ દૂર જવું જોઈએ નહીં. પ્રેમનો પ્રવાહ વિવિધ દિશામાં જે વહી રહ્યો છે ને એ પ્રવાહ એક દિશામાં વહે. એટલા માટે ભગવત ચરણારવિંદને લક્ષ્ય બનાવીને, ભગવત પ્રેમને સાધન બનાવીને ગતિશીલ રહેવું હોય તો સૌથી પહેલા આરંભમાં મેં તમારી પાસે એક દોહો ગાયો હતો. બિનુ સતસંગન હરી કથા તેહી બિનુ મોહન ભાગ મોહ ગયે બિનુ રામ. ઉત્તરખંડમાં રામ પદ હોય ન દ્રઢ. અનુરાગ એટલે ભગવાન ચરણારવિંદનો પ્રેમ. શ્રી રામચંદ્ર ભગવાન કી. અનુરાગ એટલે કે પ્રેમ. અને ભગવાન રામની પ્રાપ્તિ, રામના પ્રેમની પ્રાપ્તિ સત્સંગ અને કથાના માધ્યમથી જ થઈ શકે છે. બિનુ સત્સંગ ન હરિકથા તેહી બિનુ મોહન ભાગ. જીવનમાંથી મોહની નિવૃત્તિ થશે તો જ ભગવાનના ચરણારવિંદનો પ્રેમ મળશે. તેહી બિનુ મોહન ભાગ. અને મોહ ગયે બિનુ રામપદ હોય ને દ્રઢ અનુરાગ. એટલા માટે આપણે ત્યાં તો એક જૂની પ્રથામાં એક એવી વ્યવસ્થા પણ છે, એક માન્યતા પણ છે કે આપણે બધાએ રોજ ભગવાનના ભક્તોના ચરિત્ર સાંભળવા જોઈએ. તમને જો ખબર હોય તો પુષ્ટિ માર્ગમાં એવી વ્યવસ્થા છે કે 84 વૈષ્ણવોની વાર્તા રોજ વંચાય. આમાં શા માટે? કે જે ભગવાનના વૈષ્ણવો, ભગવાનના ભક્તો થઈ ગયા છે ને એની કથા વાંચવાથી
એની કથા સાંભળવાથી, એને ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કર્યા એ સમજવાથી થોડી ઘણી શિક્ષા તમારા મારા જીવનમાં આવે કે ઉતરે, થોડો ઘણો ભગવાનને માટે પ્રેમ જાગૃત થાય, અને પ્રેમ જાગૃત થાય તો જ તમારું મારું કલ્યાણ સિદ્ધ. મોહ ગઈ બિન રામપદ હોય ને દ્રઢ અનુરાગ. સત્સંગ અને કથા શ્રવણથી મોહની નિવૃત્તિ થાય છે. સંસારના પ્રત્યેનો પ્રેમ એનું નામ મોહ, અને ભગવાનના પ્રત્યેનો પ્રેમ એનું નામ અનુરાગ. અને સંસારનો પ્રેમ ઘટશે નહીં, ત્યાં સુધી ભગવાનમાં પ્રેમ વધશે નહીં, ભગવાનમાં પ્રેમ થશે નહીં. અને મિલહીન રઘુપતિ બિનુ અનુરાગા, કિએ જોગ તપ જ્ઞાન વિરાગા, કિએ જોગ તપ જ્ઞાન. સબ કર મત ખગનાયક. એ આ ઉત્તરકાળના શુંડીજી મહારાજ કહે છે કે બધાનો મત એવો છે કે વેદમાં જેટલા ઉપાય, જેટલા સાધન, જે કંઈ બતાવ્યું છે, જપ કરો, તપ કરો, યજ્ઞ કરો, વ્રત કરો, યાત્રા કરો, દાન કરો, જે કંઈ કરો એ બધાનું ફળ શું છે? ભગવાનની ભક્તિ, ભગવાનના ચરણારવિંદનો પ્રેમ. અને એ પ્રેમ મળે છે સંતોના સત્સંગથી, સંતોના જીવનને સાંભળવાથી. અને એટલા માટે આપણે શ્રી ભરતજી મહારાજના જીવનની થોડાક પાસાઓને સમજવાનો પ્રયાસ કરશું, સાંભળીશું. ભરતજી મહારાજની પાસે ભગવાન રામનો કેટલો પ્રેમ છે. કથા પ્રસંગ એવો છે કે કથા પ્રસંગ એવો છે કે જ્યારે ભગવાન દશરથજી મહારાજ દિવંગત થયા, એના પછી બધી ઉત્તર ક્રિયા સંપન્ન થઈ, એના પછી ભગવાન વશિષ્ઠજીએ સભા બોલાવી, અને એ કાળની વ્યવસ્થા એવી હતી કે રાજગાદી રાજા વગરની રખાય નહીં. રાજગાદીનો અધિકાર કોનો છે? ભરતજીનો. કે કઈ વરદાન બે માંગ્યા છે, રામને વનવાસ ને ભરતને રાજ. 14 વર્ષ રામ બન બાસી, તાપસ બેસ વિશેષ ઉદાસી. ભરતજીને માટે રાજ્ય માગ્યું, રામને માટે વનવાસ માગ્યો. ભગવાન રામ તો વનમાં ગયા, હવે રાજગાદીનો અધિકાર ભરતજીનો છે, અને સ્વીકાર કરે તો કામ થાય. અને એટલા માટે ભગવાન વશિષ્ઠજીએ સભા બોલાવી, અને સભાની વચ્ચે ભગવાન વશિષ્ઠજી મહારાજે ભરતજી મહારાજ પાસે આ પ્રસ્તાવ મૂક્યો છે. એમાં બન્યું હતું એવું કે જ્યારે સભા બોલાવી ત્યારે મહાજનોને બોલાવવા પડે, મંત્રીઓને બોલાવવા પડે, પરિવારજનો આવે. એટલે અયોધ્યાના જે પ્રમુખ વ્યક્તિ બધા સભામાં આવીને બેઠા હતા. પરિવારજનોમાં કૌશલ્યાજી પણ આવીને બેઠા હતા. અને તમે પ્રસંગ જો વાંચશો રામાયણમાં તો જો તમને વાંચવા મળશે કે ભરતજી મહારાજને છેલ્લે બોલાવી પોતાની પાસે બેસાડી ભગવાન વશિષ્ઠજીએ દશરથજી મહારાજના પહેલાં વખાણ બહુ કર્યા છે. પછી ભગવાન રામ વનગમનમાં ગયા, એ ચર્ચા કરી છે. પછી એમને એમ કહ્યું કે ભાઈ, તમારા પિતાને વચન પ્રિય હતા, પ્રાણ નહીં. શું પ્રિય હતું? મોટે ભાગે લોકોને વધારે વાલું શું હોય છે? પ્રાણ. દશરથજી મહારાજને પ્રાણથી વધારે વચન પ્રિય હતા, અને પ્રાણથી વધારે રામ પ્રિય હતા. એમને વચનને એટલે ધર્મનું આચરણ કરવા માટે, વચનને પાળવા માટે પ્રાણથી પ્યારા રામનો ત્યાગ કર્યો, પણ વચનનો ત્યાગ કર્યો નહીં. એટલે એમના વચનને પાળવા માટે તમારે રાજગાદી સ્વીકારવી જોઈએ. સાથે એમણે આ પ્રસ્તાવ ભરતજી મહારાજ પાસે કોણ મૂકી રહ્યું છે ખબર તમને? વશિષ્ઠજી મહારાજ. વશિષ્ઠજી એટલે એમના ગુરુ, અને બીજી દ્રષ્ટિએ જોવા જાય તો બ્રહ્માંડની સેકન્ડ ઓથોરિટી કહેવાય. બ્રહ્માજીના પુત્ર વશિષ્ઠજી. એટલે એમની વાતનો અસ્વીકાર કરવો એ અપરાધ છે. એમ કહી રહ્યા છે કે ભરત, તમે રાજગાદીનો સ્વીકાર કરો. અને એને એટલા માટે સ્વીકાર કરો કે પિતાજીની ઈચ્છા છે, પિતાજીની આજ્ઞા છે, અને પિતાની આજ્ઞા પાળવી એ તો પુત્રનો ધર્મ છે. આપણે ત્યાં વેદમાં કહેવાય છે ને, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. તો પિતાની આજ્ઞા તો પાળવી જ જોઈએ. વેદની પરંપરા પિતાની આજ્ઞા પાળવાની. પિતાજીની આજ્ઞા છે, એ પોતે શરીર છોડી ગયા રામ આ વચનને માટે. અને હું તમને કહી રહ્યો છું કે આ પોતે પિતાજીની આજ્ઞા પાળવા માટે રાજગાદીનો સ્વીકાર કરો.
એક વાત બહુ સરસ કહી, ઉચિત કે અનુચિત કિએ વિચારો. પિતાની આજ્ઞા ઉચિત છે કે અનુચિત છે એ વિચાર કર્યા વગર આજ્ઞા પાળવી જોઈએ. કદાચ આપણને એમ લાગે કે મારા પિતાની આજ્ઞા ઉચિત નથી, અનુચિત છે, તો એ પાળવી જોઈએ. એમને બે દ્રષ્ટાંત આપ્યા. એક દ્રષ્ટાંત આપ્યું, પરશુરામ પિતુ આજ્ઞા રાખી, મારી માત લોક સબ સાખી. પુરાણોની કથા છે. પરશુરામજી મહારાજે માની, અત્યારે એ બધી કથા કહેવા રહીશ તો આપણો મૂળ વિષય બાજુ રહી જશે, પણ એટલું સમજી લો કે પરશુરામજી મહારાજે પિતાજીના કહેવાથી પોતાની માની હત્યા કરી હતી. મારી મા તો જગ સાખી, આખી દુનિયામાં ઇતિહાસ પ્રસિદ્ધ છે. તનય જજાતિ જૌબન દીના, યદુ મહારાજને ક્ષમા કરજો, યયાતિ મહારાજને પોતાના દીકરાએ પોતાની યુવાની આપી હતી. વેદના ભાગવતજીમાં બંને કથાઓ છે, બંને પ્રમાણ ભગવાન વશિષ્ઠજી આપ્યા છે. અને ભગવાન વશિષ્ઠજી આટલું બધું કયા પછી કદાચ કાંઈ મનમાં સંદેહ રહ્યો હોય તો એની પૂર્તિ માટે બધા મંત્રીઓએ પોતાનો મત આપ્યો છે. એ વખતની રાજ્ય વ્યવસ્થા એવી હતી કે રાજા ભલે રાજા હોય, પણ રાજાના ઉપર 8 ઋષિઓનું શાસન હોય, અષ્ટ ઋષિ મંડળી હોય, ઋષિ મંડળનું શાસન હોય. અને ક્ષમા કરજો, રાજાના ઉપર મંત્રીમંડળનું શાસન હોય અને મંત્રીમંડળના ઉપર ઋષિમંડળનું શાસન હોય. એટલે આમ જોવા જઈએ તો શાસન કોનું હતું? ધર્મનું. ઋષિઓનું એટલે કે ધર્મનું. તો ઋષિઓ વતી ભગવાન વશિષ્ઠજી મહારાજે પ્રસ્તાવ મૂક્યો. મંત્રીઓએ બધા ભેગા થઈને કહ્યું કે મહારાજ, અમે પણ એ વાતમાં સંમત છે કે આપ ગાદીનો સ્વીકાર કરો. કદાચ ભરતજી મહારાજના મનમાં એવો વિચાર હોય કે રામ રાજ્યાભિષેકમાં જો કેકઈને વિરોધ કરવાનો અધિકાર છે તો ભરતના રાજ્યાભિષેકમાં કૌશલ્યાને વિરોધ કરવાનો અધિકાર છે. એટલે કૌશલ્યાજીને વિરોધ નથી, કૌશલ્યામાં આ વિચારમાં સહેમત છે. એ બતાવવા માટે કૌશલ્યા અંબા પોતે ભરતજી મહારાજને એમ કહે છે કે પૂત, એ દીકરા, ગુરુ મહારાજની આજ્ઞા એ પથ્ય છે. આ સ્થિતિમાં તારે એમની આજ્ઞા માનવી જોઈએ. અને જ્યારે કૌશલ્યા અંબાએ કહ્યું ત્યારે ભરતજી મહારાજ એટલા બધા ગદગદ થઈ ગયા છે, એટલા બધા દ્રવીભૂત થઈ ગયા છે કે માં તું પણ. અને એ વખતે ભરતજી મહારાજે સભાની મધ્યમાં ઊભા થઈને જે પ્રવચન કર્યું છે, ગજબનું પ્રવચન છે. એમના વિચારો આપણે સાંભળી લઈએ અને એમના વિચારોમાંથી આપણે એક બે વાત જે જીવનમાં ઉતારવા જેવી, શીખવા જેવી છે એ વાત સમજી લઈએ. ભરતજી મહારાજે પહેલો પ્રશ્ન તો એ કર્યો કે દશરથજીની આજ્ઞા હતી કે રામનો રાજ્યાભિષેક થાય, ભરતનો રાજ્યાભિષેક થાય. દશરથજીની ઈચ્છા શું હતી? ભરતની રાજ્યાભિષેકની ઈચ્છા હતી કે રામના રાજ્યાભિષેકની ઈચ્છા હતી? દશરથજીની ઈચ્છા શું હતી? રામનો. પણ નક્કી શું થયું? એ કેમ નક્કી થયું? કેકઈએ કહ્યું એટલે. બરાબર છે ને? તો ભરતનો રાજ્યાભિષેક થાય એ નિર્ણય દશરથજીનો નથી. કોનો નિર્ણય છે? કેકઈનો. પણ ના, આ નિર્ણય કેકઈનો છે. કોનો નિર્ણય છે? તો કોનો રાજ્યાભિષેક થાય એ રાજા નિર્ણય કરે, ગુરુ નિર્ણય કરે કે આ આપણા રાજની એક દાસી નિર્ણય કરે? કોણ રાજા થાય એ દાસી નિર્ણય કરે? ભરતજી મહારાજનો આ વિચાર બહુ અદ્ભુત છે. અને જે રીતે એમની પાસે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો ને, એ પ્રસ્તાવમાં એ બધાએ એમ કહ્યું હતું કે ભરત, તમે રાજગાદીનો સ્વીકાર કરશો એમાં તમારું હિત છે. કારણ શું? પિતાની આજ્ઞા પાળવી એ હિત છે, માની આજ્ઞા પાળવી એ હિત છે, ગુરુની આજ્ઞા પાળવી એ હિત છે. તો આ વિચારમાં વશિષ્ઠજી પોતે પ્રસ્તાવ મૂકી રહ્યા છે. એટલે ગુરુની આજ્ઞા થઈ, પિતાની આજ્ઞા તો છે જ. કેમ લાગે છે? અને આજ્ઞા વચન આપ્યું કોની ઈચ્છા છે? કે કઈ નહીં. એટલે માતા, પિતા, ગુરુ ત્રણેયની આજ્ઞા છે અને ત્રણેયની આજ્ઞા પાળવામાં આપણું હિત છે. ભરતજી મહારાજે પહેલી વાત તો એ કહી કે તમે મને એક ખુલાસો કરી આપો કે તમે મને મારા હિતની સલાહ આપો છો કે તમારા સ્વાર્થની સલાહ આપો છો? આને કહેવાય વિવેક.
કદાચ ભરતજીની જગ્યાએ તમે કે હું હોત તો ગોઠવાઈ ગયા હોત કે નહીં, કેમ લાગે છે? હે? અને કેટલા બધા પ્રમાણ આપણા પક્ષમાં હોત કે માતાની આજ્ઞા, પિતાની આજ્ઞા, ગુરુની આજ્ઞા. હા, અને પ્રજા તો સંમત છે જ. મારે રાજગદ્દી, મારી તો ઈચ્છા નથી રાજા થવાની, છતાંય આ બધા મને પરાણે રાજા બનાવે તો હું રાજા બની જાઉં. પણ વિવેક ભરતજી મહારાજનો વશિષ્ઠજી મહારાજના કરતાં પણ શ્રેષ્ઠ છે. વિવેક એટલે શું ખબર તમને? વિવેકનો અર્થ શું થાય? વિવેક એ બુદ્ધિની એ શક્તિ છે કે જે શક્તિ નિર્ણય કરે છે સાચું શું અને ખોટું શું. વિવેક શું છે? બુદ્ધિની એ શક્તિ છે કે સાચું શું અને ખોટું શું નિર્ણય કર્યા પછી સત્યનો નિર્ણય કરે, સત્યને પક્ષમાં લે, એ કામ છે વિવેકનું. અને આ વિવેક કોઈ કોલેજમાં કે સંસ્થામાં નહીં મળે. કેમ લાગે તમને? વિવેક ક્યાં મળશે? બિનુ સત્સંગ, બિનુ સત્સંગ વિવેકન હોઈ, બિનુ સત્સંગ વિવેકન રામ કૃપા બિનુ સુલભન સોઈ, રામ કૃપા બિનુ સુલભન સોઈ. હજી એક વાર ગાઈએ. બિનુ સત્સંગ વિવેકન હોઈ, બિનુ સત્સંગ. સબ ગાઈએ. રામ કૃપા બિનુ સુલભન સોઈ, રામ કૃપા બિનુ સુલભન સોઈ. મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન હારી. દ્રવૌ સો દશરથ અગિરવિહાર, દ્રવૌ સો દશરથ. બિનુ સત્સંગ વિવેકન હોઈ, રામ કૃપા બિનુ સુલભન. બે વાત કહી છે. એક વાત, બિનુ સત્સંગ વિવેકન હોય. સત્સંગ વગર વ્યક્તિને વિવેકની પ્રાપ્તિ થતી નથી. વિવેકનો અર્થ તમે સમજી ગયા? સત્ય શું અને અસત્ય શું એ બંને વચ્ચે સત્યને સમજવાનો જે બુદ્ધિની શક્તિ છે એને કહેવાય છે વિવેક. અને આ વિવેક રામ કૃપા બિન, સત્સંગ વગર વિવેક મળે નહીં. સત્સંગ ક્યારે મળે? બિનુ સત્સંગ વિવેક ન હોય. પણ સત્સંગ રામ કૃપા બિનો સુલભન સો. સત્સંગ તો મળે છે ક્યારે? જ્યારે ભગવાનની કૃપા જીવના ઉપર થાય છે. સંત વિશુદ્ધ મિલહી પરિતેહી, રામ કૃપા કરી ચિતવાજે. ભગવાન જેની સામે કૃપા દ્રષ્ટિથી જુએ છે એને સત્સંગની પ્રાપ્તિ થાય છે. એટલે જ બોલ્યા, અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિનુ હરિ કૃપા મિલાઈ. કેવા ભાગશાળી કહેવાય કે નહીં? આપણે સંતને શોધવા જવું પડે. અને હનુમાનજી મહારાજ જેવા સંત, ભગવાનના નિજ સેવક, નિજ ભક્ત વિષ્ણુજી મહારાજને ઘેર બેઠા મળ્યા. જવું ન પડ્યું, બાણું ખખડાવીને આવે. આનો સીધો અર્થ એવો થાય કે કાંઈક તો એનામાં હશે ને. કોનામાં? તો જ તો આવ્યા હશે ને. એનામાં શું હતું એ ત્યાં બિલકુલ સ્પષ્ટ લખ્યું છે. એનું સાધન શું હતું? તે હિ અવસર વિભીષણ જાગા. અને શું કર્યું? રામ રામ તે સુમેરન કી, અને હૃદય હર્ષ કપી. વિષ્ણુજી મહારાજના મુખમાંથી રામનું નામ સાંભળીને હનુમાનજી મહારાજને આનંદ થયો. એક વ્યક્તિ રામ બોલે અને બીજા સંત એને ઓળખી જાય, એના ઉચ્ચારમાં કેવી રામ નામની શક્તિ હશે.
રામ રામ ખાલી રામ રામ નથી બોલ્યા, રામ બોલતી વખતે હૃદયમાં કેવો પ્રેમ છે ને એ કોને ખ્યાલ આવી ગયો? હનુમાનજીના. એટલે નિર્ણય કર્યો એહિસા ને હટી કરી હા હું પાઈ જાની. કારણ કે સંત હંમેશા સંગથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે, અસંગ રહેવાનો પ્રયાસ કરે છે. એ ભલે મારાથી દૂર રહેવાનો પ્રયાસ કરે પણ એહિસા ને હટી જબરજસ્તી પૂર્વક એની હું સંગત કરીશ, એની દોસ્તી કરીશ, એનો પરિચય કરીશ. કારણ શું કે સાધુ તે હોય ને સંતો મહાત્માઓના જીવનમાં કોઈ સ્વાર્થ નથી હોતો, અને જેના જીવનમાં સ્વાર્થ છે એને સંત કહી શકાય. સ્વાર્થી સંસારી હોય, સંત સંસારી, સંત સ્વાર્થી ના હોય. એટલો બધો વિવેક પ્રબળ છે શ્રી ભરતલાલજી મહારાજનો. એમણે એટલે પ્રશ્ન પૂછ્યો કે તમે મને જે સલાહ આપી રહ્યા છો એ મારા હિતની છે કે તમારા સ્વાર્થની છે? અને મોટે ભાગે આપણો અનુભવ છે ભાઈ, જે લોકો આપણને સલાહ આપતા હોય ને, અને હંમેશા હું તમને સલાહ આપું છું કે સલાહ સાંભળતી વખતે એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખવું કે જે મને સલાહ આપી રહ્યો છે એમાં એનો કોઈ સ્વાર્થ તો નથી. અને કોઈ નિસ્વાર્થ સલાહ આપી શકે એવો હોય તો શાસ્ત્ર અને સંત અને સદગુરુ એ આપણને નિસ્વાર્થ ભાવથી સલાહ આપી શકે. એની સલાહ માનવામાં કોઈ દોષ નહીં, કોઈ ભૂલ નહીં. ભરતજી મહારાજ કે તમે મારા હિતની વાત કરો, તમારા સ્વાર્થની વાત કરો છો. અને ભરતજી મહારાજે બહુ સરસ વાત કહી છે કે જો તમે મારા હિતની વાત કહેતા હોય તો તમારી દ્રષ્ટિએ ભલે એવું લાગે કે હું રાજા બની જાઉં એમાં મારું હિત છે, પણ ના, મારી દ્રષ્ટિએ મારું હિતની વ્યાખ્યા અલગ છે. હું કોને હિત માનું છું? મારું હિત શેમાં છે? હિત હમાર સિયપતિ સેવકાઈ સોહરી લેન માતુ કુટિલાઈ. હિત હમાર સિયપતિ સેવકાઈ સોહરી લેન. આપણે યાદ રાખવા જેવું પહેલું સૂત્ર યાદ રહ્યું કે ભૂલી ગયા? ભૂલી ગયા છો, મને ખબર છે, તો યાદ કરાવી લઉં. કમસે કમ 3 દિવસ તો યાદ રાખજો. શુક્રવાર શનિવારને, બરાબર છે. આજનો સમય આપણો હતો 7:30 to 9:30, અને આવતીકાલે બપોરે 2:30 થી 4:30, 4:30 પછી બ્રેક ચા પાણીનો, પછી 5 થી 7:30 કે 7 જે કરીએ એવો જ પાછો રવિવારે પણ 2:30 થી 4:30 અને 5 થી પ્રસાદી 5:25. એટલે એવરેજ 10 કલાક મળશે આપણને. એટલે હું બહુ પ્રસંગોમાં તો બહુ ઊંડાણ નહીં લઈએ આપણે. મુખ્ય પ્રસંગો સ્પર્શ કરતાં કરતાં આપણે એ લઈશું. ચોપાઈને ગાઈશું શંકા સ્થાનની એમાં તો કહું આ ચોપાઈ ક્યાં આવે છે? હિત હમારું શ્રીપતિ સેવક, કે બધા લોકો રામાયણ લાવીને બેઠા છે અયોધ્યા કાંડમાં 177 લોકો રામાયણ લાવેલું સબસ્ક્રાઇબ થાય લાવેલા હતું. પછીની પહેલી ચોપાઈ છે. સૂત્ર પહેલું આપણું હતું, ફરી યાદ કરાવું છું. લક્ષ્ય, સાધન, સિદ્ધિ, રામપદ. તમને એવું કંઈ કહું એ પણ ક્યાં કહી દઉં ને? વાહ. 289 ની આસપાસ છે કે 289 ની ઉપર જ ચોપાઈ છે. સાધન સિદ્ધિ મળી. કોટક સાહેબ મળી? કોટેચર સાહેબ મળી ને? 289 ની ઉપર સાધન સિદ્ધિ રામ પગને હું મોહી લખી પરત ભરત મત. સાધન અને સિદ્ધિ બંને ભગવાન રામના ચરણારવિંદનો પ્રેમ.
જનકજી મહારાજ બોલ્યા છે, મને એવું લાગે છે, લખી એટલે મને એવું લાગે છે, મોહી લખી પરત મને એવું લાગે છે કે ભગવાન રામના ચરણારવિંદનો પ્રેમ એ જ સાધન છે અને એ જ સિદ્ધિ છે. સૂત્ર પહેલું આપણે યાદ રાખવા જેવું આ કે આપણા જીવનનું લક્ષ્ય પણ એટલે કે સિદ્ધિ અને સાધન પણ ભગવાન રામના ચરણારવિંદનો પ્રેમ. ભરતજી મહારાજે કહ્યું કે તમે એમ કહેવા માંગો છો કે મારું હિત રાજા બનવામાં છે કે ના. દોહા નંબર 177 પછી હિત હમાર સિયપતિ સેવકાઈ સો હરી લેને માતુ કુટિલાઈ. હિત હમાર સિયપતિ સે સો હરી લેન માતુ કુટિલાઈ. માયાનુમાની દીખ મન માહી માયાનુમાની દીખ મન માહી આન ઉપાય મોર હિત નાહી આન ઉપાય મોર હિત હિત હમાર સિયપતિ સેવકાઈ સો હર લેન માતુ કુટિલાઈ. હિત હમાર સિયપતિ સેવકાઈ સો હર લેન માતુ કુટિલાઈ. મારું હિત રાજા બનવામાં નથી, મારું હિત તો સેવક બનવામાં છે. અને આ જે એમનું સૂત્ર છે, એમનો જે ભાવ છે, એમનો જે વિચાર છે, એ માત્ર ભરતજી મહારાજ પૂરતો મર્યાદિત નથી, આપણા બધાને આ લાગુ પડે છે. આપણા બધાનું હિત શેમાં છે? સીતારામજીની સેવા કરવા. સિયપતિ સેવકાય, સીતારામજીને સીતાજીના પતિ રામની સેવા કરવામાં મારું હિત છે. હિત હમાર સિયપતિ સેવકાય. તમે કીધું સેવા તો પાસે હોય તો જ થઈ શકે ને, એવું નહીં સમજતા. અને સેવા શબ્દનો જે અર્થ છે ને એ પાછું બહુ અલગ છે, વિલક્ષણ છે. સંસ્કૃત ભાષામાં સેવા શબ્દનો અર્થ થાય છે ભગવાનનું ભજન. શું અર્થ થાય છે? ભજન. અને ભજનનો અર્થ તમને હું મારા વિચાર પ્રમાણે કહું તો પ્રેમપૂર્વક ભગવાનના નામનો મંત્રનો જપ કરવો કે પાઠ કરવો, એનું નામ ભગવાનનું ભજન. અને હજી સહેલી ભાષામાં કહું તો માત્ર અને માત્ર ભગવાનને પ્રેમ કરવો, એનું નામ ભજન. યાદ રહેશે કે ભૂલી જવાશે? અને જો આપણે ખરેખર હૈયા પર હાથ મૂકીને આપણી જાતને પૂછીએ કે હું કોને પ્રેમ કરું છું, તો આ સવાલનો જવાબ જાહેરમાં બોલવા જેવો નથી. તો એ હું બોલી લઉં કહેતા હોય તો કન્ફર્મ કરીએ આપણે, કેમ લાગે છે કે મારો જવાબ સાચો છે કે ખોટો છે? આપણે બધા કોને વધારે પ્રેમ કરીએ છીએ ખબર તમને? આપણી ઈચ્છાઓને. સમજાયું શું કહેવા માંગુ છું? આપણી ઈચ્છાને એટલો બધો પ્રેમ કરીએ છીએ, એટલો બધો આગ્રહ રાખીએ છીએ કે મારી ઈચ્છા પ્રમાણે થવું જ જોઈએ. અને જો ન થાય તો શું થાય તમે જાણો છો, એ કહેવાની જરૂર. અને જ્યાં આગ્રહ છે ત્યાં ભગવાનનો અનુગ્રહ નથી. જ્યાં આગ્રહ નથી ત્યાં જ ભગવાનની કૃપા, ત્યાં ભગવાનનો અનુગ્રહ છે. તમે એટલે ખાસ જોયું હશે સંતોના જીવનમાં આગ્રહ નથી હોતો, કારણ કે એના ઉપર ભગવાનનો અનુગ્રહ ઉતરી ગયો છે. એટલા માટે એના જીવનમાં કોઈ આગ્રહ જ નથી. સરળ સ્વભાવ ન મન કોટિલાઈ જથા લાભ સંતોષ સદાય. સંતનો સ્વભાવ સહજ છે. સરળતા કે માગવાથી નથી આવતી. અને સરળ સ્વભાવ એ સહજ હોય છે. સહજ શબ્દનો અર્થ થાય છે સહ અને જ. સહ એટલે સાથે અને જ એટલે જન્મથી. જેનો સ્વભાવ જન્મથી જ સરળતાવાળો, સહજ સ્વભાવ ન મન કોટિલાઈ જથા લાભ સંતોષ સદાય. તો ભરતજી મારી પાસે લેવા જેવું સૂત્ર પહેલું, સાધન સિદ્ધિ રામ પગ નેવું
સૂત્ર બીજું, હિત હમાર સિય પતિ સેવકાય. સેવન કરવું એટલે શું? દેશમાં તો આવો વાક્ય પ્રયોગ થાય છે, અહીંયા થાય કે ખબર નહીં. દેશમાં શિયાળો આવે ને, અહીંયા તમારે શિયાળો 12 મહિના હોતો હશે, કહેવાય નહીં, પણ તો શિયાળો આવે એટલે વસાણાનું સેવન કરે. સમજ્યા? શું ખાય? વસાણું. એટલે કે શક્તિ આવે એ વસ્તુ ખાય. ગુંદર પાક ખાય, મેથી પાક ખાય, ચ્યવનપ્રાશ ખાય, ઘણા બધા દવાઓ ખાતા હોય બધા. હા, હવે તમે મને કહો ખાઈએ એનું થાય શું? ખાલી મોઢા મૂકીને પેટમાં જાય છે, પણ પેટમાં ગયેલી જે વસ્તુ છે, જે દવા છે અથવા જે કંઈ તત્વ છે, એની શક્તિ શરીરના રોમ રોમમાં પહોંચી જાય છે. સમજાય શું કહેવા માંગુ છું? જે ખાધું છે એની શક્તિ, એનો પ્રભાવ, એની અસર શરીરમાં રોમ રોમમાં પહોંચી જાય છે. એમ કહેવાય કે શિયાળામાં વસાણાનું સેવન કરવું જોઈએ. સેવન કરવાથી તમે જે ખાધું છે એની અસર ક્યાં થાય છે? રોમ રોમમાં. ક્યાં થાય છે? રોમ રોમમાં. એમ સેવા કરવી એટલે રામ નામનું, ભગવાન રામને એવો પ્રેમ કરો અથવા રામ નામનો એવો જપ કરો કે તમારા મારા રોમ રોમમાંથી રામ નામ નીકળે. રામ નામનું ભજન રોમ રોમમાંથી નીકળે. મને ઘણા બધા વર્ષો પહેલા એક નાના છોકરાએ પ્રશ્ન પૂછ્યો. એને ચિત્ર જોયું હશે નારદજી મહારાજ. તો કે નારદજી મહારાજની શિખા ઊભી કેમ રહેતી હતી? એ કે વચ્ચે સ્પ્રિંગ નાખતા હતા. બાળકનો પ્રશ્ન છે અને જિજ્ઞાસા સાવ સાચી હતી. ત્યારે જવાબ મને આવડ્યો નહોતો. સમજ્યા ને? બહુ બહુ વર્ષો જૂની વાત છે. મેં મારા ગુરુ મહારાજને પૂછ્યું કે મને આવો કોઈ પ્રશ્ન પૂછ્યો, જવાબ શું આપવાનો? મારા ગુરુ મહારાજ જવાબ મને આપ્યો કે દીકરા, જે ભજન કરે છે ને, જે ભજન કરે છે એના રોમ રોમમાંથી રામ નામનો રણકાર નીકળે છે. અને સંતો મહાત્માઓ જ્યારે પ્રભુના નામનું ભજન કરે ને ત્યારે એમના રોમ રોમ એટલે કે એમના રૂવાટા ખડા થઈ જાય. સમજ્યા ને? રૂવાટા ખડા થવા એટલે આપણા જે બધા શરીરના બધા રૂવાટાઓ બધા ઊભા થઈ જાય. એમ નારદજી મહારાજ નારાયણનું ભજન એવી રીતે કરતા હતા કે એમની શિખા ઊભી ને ઊભી રહેતી. સમજાયું? સરસ ગુરુ મહારાજે. પણ નારદજી મહારાજનું ભજન એવું દ્રઢ હતું. નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ ભજમન નારાયણ 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 ભજમન. સબ ગાઈએ. ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ સત્ય નારાયણ 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 સત્ય નારાયણ નારાયણ સત્ય નારાયણ 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 સત્ય નારાયણ નારાયણ બદ્રી નારાયણ 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 બદ્રી નર નારાયણ 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 નર નારાયણ નારાયણ બોલો નારાયણ 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 બોલો નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ ભગવાન તો હિત હમારે સિયપતિ સેવકાઈ સોહરે લેન માતુ કુટિલા આન મેં અનુમાની દીખ મન માહી મેં અનુમાની દીખ મન માહી આન ઉપાય મોરહિત નાહી આન ઉપાય મોરહિત हित हमार सियपति सेवकाई सोहर लेन माथु कुटिला सोहर लेन માથું. સૂત્ર જીવનમાં ઉતારવા જેવું છે. આપણા બધાનું હિત શેમાં છે? ભગવાનની સેવા કરવામાં. સેવા કરવા એટલે ભગવાનનું ભજન કરવામાં છે. અને શાસ્ત્રોની જે ભાષા છે ને એમાં અન્વય અને વ્યતિરેક કહેવામાં આવે. અને એમની જે ભાષા છે, જે બોલી રહ્યા છે, એ અન્વય વ્યતિરેકની શૈલીમાં બોલી રહ્યા છે કે ભગવાન સીતારામની સેવા કરવા સિવાય બીજા કોઈ ઉપાયથી મારું હિત નથી. મેં અનુમાની દીખ મન માહી આન ઉપાય મોરહિત નાય. અને અન્વય વ્યતિરેક કહેવામાં આવે શાસ્ત્રીય ભાષા. એમની ભાષા શાસ્ત્ર સંમત છે. બસ મારું હિત સીતારામજીની સેવા કરવામાં છે ને એટલા માટે તમે જો મને સલાહ આપતા હો તો એવી સલાહ આપો કે જાઉં રામ પહી આય સુદેહુ એકહી આંખ મોરહિત એહુ એકહી આંખ મોર. એકહી આંખ એટલે એક જ અંક છે. ભગવાનની સેવા કરવી એ મારે માટે એક જ અંક છે ને બાકી બીજું બધું શું છે? શૂન્ય છે. અંક એક જ છે, શૂન્ય અંક નથી, અંક એક જ છે. અને અંક એટલે કે અંગ્રેજીમાં શું કે તમે કહ્યા ને આંકડાને શું કહેતા હશે બધા? ફિગર કહેવાય, શું કહેવાય કે બીજું કંઈ કહેવાય? નંબર્સ કહેવાય. એમાં જેટલા ઝીરો લાગે એની કિંમત વધતી જાય. ઝીરોની કંઈ કિંમત નથી, સમજ્યા ને? ઝીરોની કિંમત ક્યારે? એની સાથે આંકડો જોડાયેલો હોય. આંકડો મારો એક જ, અંક મારો એક જ છે સીતારામજીની સેવામાં. બાકી બીજું બધું મારે માટે શું છે? શૂન્ય સમાન. આપ મને આજ્ઞા આપો, હું ભગવાન રામની પાસે જાઉં. મારું હિત એમને બોલાવી લાવવામાં છે. અહીંયા આવશે અને રાજા તો રામ જ થઈ શકે, ભરત રાજા થઈ શકે નહીં. કદાચ તમે મને રાજા બનાવવાનો પ્રયાસ કરશો તો આ વિચાર તો કરો. જુઓ, પોતાની જાતને કોશી રહ્યા છે કે આવો રાજા હોય જેને રાજા બનાવવાનું નામ પડ્યું એમાં રામનો વનવાસ થઈ ગયો. જેને રાજા બનાવવાનું નામ પડ્યું એમાં દશરથજી મહારાજનો સ્વર્ગવાસ થઈ ગયો. કદાચ જો હું રાજા થાઉં તો રસા રસાતલ જાયહી તબહી. આ રસા એટલે કે ધરતી. રસાતલ ધરતીનું સૌથી છેલ્લું પડ. 7 પડ છે, અતલ, વિતલ, સુતલ, તલાતલ, પાતાલ ને ભૂતલ. એમાં આ ધરતી 7મા પાતાળમાં પહોંચી જશે. ક્યારે? ભરતને રાજા બનાવશો. જેનું નામ પડતા રામનો વનવાસ અને દશરથજી મહારાજનું મૃત્યુ થયું હોય તો જો એ રાજા થાય તો એની શું હાલત થાય? એટલા માટે મને રાજા બનાવવાનું સપનું છોડી દો અને તમે મને એવી આજ્ઞા આપો કે હું ભગવાન રામની પાસે જાઉં અને એમને પાછા લઈ આવું. ભરતજી મહારાજના આ વિચારે બન્યું તો શું? જેટલા સભામાં લોકો આવ્યા હતા એ બધા રામ પ્રેમી હતા અને બધાને એ વાતની ખબર હતી નાટક થવાનું છે. સભા બોલાવશે, બધા જઈને બેસશું. વશિષ્ઠજી મહારાજ પ્રસ્તાવ મૂકશે, ભરતજી મહારાજ સ્વીકાર કરશે અને રાજ્યાભિષેક થઈ જશે. અમને શું મળશે? અમે બધું ખોઈ નાખ્યું. અમારી ઈચ્છા તો રામના દર્શન છે,
અમારી ઈચ્છા તો રામનું સામીપ્ય છે, અમારી ઈચ્છા તો રામનું સાનિધ્ય છે, અમારી ઈચ્છા તો રામનું રાજ્ય છે, અમારું સપનું તો ધૂળમાં મળ્યું. આ વિચારે બધા આવ્યા હતા, સમજ્યા ને? અને આ નાટક થશે એવી ખબર હતી. પણ જ્યારે ભરતજી મહારાજે એમ કહ્યું કે નહીં, મારું હિત તો સીતારામજીની સેવા કરવામાં છે, મારે ચિત્રકૂટ જવું જ પ્રભુની પાસે, તમે બધા મને આજ્ઞા આપો. અને જ્યારે ભરતજી મહારાજનું આ પ્રવચન બધાએ સાંભળ્યું ત્યારે ભગવાન વશિષ્ઠજી સહિત દોહા નંબર 183 પછીની ચોપાઈ છે, ભારત બચન સબ કહા પ્રિય લાગે, ભારત બચન સબ રામ સ્નેહ સુધા જનો પાગે, રામ સ્નેહ સુધા લોગ વિયોગ વિષમ વિષ દાગે, લોગ વિયોગ વિષમ હે મંત્ર સબીજ સુનત જનુ જાગે, મંત્ર મંગલ ભવન મંગલ આઈ, દ્રવૌ સો દશરથ નવૌ સો દશરથ અધીર. ભરતજી મહારાજ કહ્યું કે બાપ મને એવી આજ્ઞા આપો. અને આ સાંભળતા ભરત બચન સબ કહા પ્રિય લાગે. ભરતજીની વાણી બધાને એટલી બધી સ્પર્શી ગઈ. અને આપણા બધાનો અનુભવ છે, કેટલાક લોકો બોલે તો આપણને બહુ પ્રિય લાગે. કેમ લાગે છે? અને કેટલાક બોલે તો કે આ બોલતો ક્યારે બંધ થાય તો સારું. આપ ભરતજીની વાણીમાં શું હતું? તુલસીદાસજી મહારાજ લખે છે કે રામ સ્નેહ સુધા જનુ પાગે. રામ સ્નેહ એટલે રામ પ્રેમ, સુધા એટલે કે અમૃત. ભરતજીના એક એક શબ્દ, એક એક અક્ષર રામ પ્રેમના અમૃતમાં ડૂબી ડૂબીને આવતા હતા. સમજ્યા ને? જલેબી ખાધું તો ખ્યાલ આવે ને કેમ લાગે? જલેબીમાં કેવો સ્વાદ છે. જલેબીમાં મીઠાશ શેની હોય છે? ચાસણીની. શેની હોય છે? મીઠાશ. એવી રીતે જેના હૃદયમાં રામ બિરાજતા હોય, જેના રોમ રોમમાં રામ પ્રેમ હોય, એ વ્યક્તિ બોલે એટલે આપણા હૃદયને સ્પર્શી જાય. રામ સ્નેહ સુધા જનુ પાગે. અને એટલા માટે બધાએ ભેગા થઈને ભરતજી મહારાજને એક પ્રમાણપત્ર આપી દીધું. ભરત હિ કહી, બેસન ચોપાઈ પછી, સરાહી સરાહી ભરત કહી સરાહી. ભરતજી મહારાજ ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. શા માટે? ભરતજી મહારાજ કોણ છે? કે રામ પ્રેમ મૂર્તિ તનુ આહી, રામ પ્રેમ મૂર્તિ તનુ આહી. તમને ખબર છે દેશમાં શુગરના રમકડા બનતા હોય છે, સાકરના. ખબર છે ને તમને? હા, ઉતાસણીમાં ખાસ બનતા હોય છે. એ રમકડામાં હાથી હોય, ઘોડો હોય. કેમ લાગે છે તમને? દેખાય હાથી કે ઘોડો, પણ એમાં છે શું? સમજાય શું કહેવા માંગુ છું? એમ દેખાય છે ભલે ભરતજી, બાકી ભરતજીમાં છે શું? અને આ બધા સભામાં બેઠેલા બધા વ્યક્તિનો, સભામાં નાનો વ્યક્તિ પણ છે અને સભામાં ભગવાન વશિષ્ઠજી મહારાજ પણ છે. નાનાથી મોટા બધાનો એક જ મત છે, ભરત હિ કહી સરાહી સરાહી. એટલે ભરતજીના બધા વખાણ કરે છે. ભરત હિ કહી સરાહી સરાહી. ભરતજી કોણ છે? કે રામ પ્રેમ મૂર્તિ. ભરતજીના રોમ રોમમાં, એટલે ભરતજીનું સમગ્ર શરીર રામ પ્રેમથી બનેલું છે. જેમ સુગરના રમકડા હોય એમ ભરતજીમાં રામ પ્રેમ સિવાય કશું છે નહીં. રામ પ્રેમ મૂર્તિ તનુ આહી. અને ભરતજીના જવાના વિચાર સાથે એક એક સભાસદો સહેમત થઈ ગયા અને બધાએ એક અવાજમાં એમ કહ્યું કે અવસી ચલીએ બનુ રામ જહાં,
दोहा नंबर 184। अवसी चलिए बनु राम जहाँ, भरत मंत्र भल कीन, शोक सिंधु बूढ़त सब ही, तुम अवलंबन दी। भरतजी महाराज તમે તો અમારા મોઢાની વાત કહી દીધી। અયોધ્યાવાસી કહે છે અમે એકવાર પ્રયાસ કરી ચૂક્યા છીએ। શું પ્રયાસ કર્યો? રામની સાથે જવાનો, રામની સાથે રહેવાનો, પણ ભૂલ શું થઈ? તમસાને કિનારે પહોંચ્યા અને બધા ઊંઘી ગયા। ઊંઘી ગયા કે ઊંઘાડી દીધા? કવિ લખે છે લોગ શોક બસ શ્રમ બસ સોય, કછુક દેવ માયામતી મોય। શોક પણ હતો, થાક પણ હતો, અને દેવતાઓની માયા પણ હતી। દેવતાઓની માયા એટલે વિષયોની માયા। આપણે એકલા એકલા જો ભજન કરવાની ધાર્મિક આધ્યાત્મિક યાત્રા કરશું તો વચ્ચે ઊંઘી જવાની સંભાવના છે। ઊંઘ સમજી ગયા ને? શરૂઆત કરતી વાત આપણે ચર્ચા કરી શરૂઆતમાં। ઊંઘ એટલે શું છે? મોહ નિશા સબ સોવનિહાર। પણ કોઈ સંતની સાથે યાત્રા કરીએ તો મોહની રાત્રિ આવે નહીં। એટલે એક સૂરમાં ડોંગરેજી મહારાજ કહેતા હતા અમારા કે તમને કોઈ વ્યક્તિને જોઈને એમ લાગે કે આને જોઈને મને પાપ છોડવાનું મન થાય છે, આને જોઈને મને ભજન કરવાનું મન થાય। જે વ્યક્તિને જોઈને પાપ છોડવાનું મન થાય, જે વ્યક્તિને જોઈને ભજન કરવાનું મન થાય, એ વ્યક્તિના સંગમાં પરાણે પણ રહેવું। કારણ શું? કે આપણું ભજન વધારશે અને આપણું પાપ છોડાવશે। ભરતજી મહારાજ સાથે ચિત્રકૂટની યાત્રા કરવા માટે અયોધ્યાવાસીઓ એક સુરમાં બોલી ગયા છે। આવસી ચલીએ બન રામ જહાં, ભરત મંત્ર ભલ कीन, शोक सिंधु बुढ़त सब ही, तुम अवलंबन। राजा राम 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 सीता राम राम राम, राजा राम राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम, राम राजा राम राम राम, सीता राम राम, राम राजा राम राम राम, सीता राम राम, सीता राम राम राम, सीता राम राम राम, सीता राम राम राम, सीता राम राम। બધા એક સુરમાં બોલ્યા છે કે અમે તમારી સાથે ચિત્રકૂટની યાત્રાએ આવીશું। મને લાગે છે કે આપણે પણ યાત્રામાં જોડાઈ જઈએ। ભાવ રાજ્યમાં, મનોરાજ્યમાં દેશ અને કાલની બાધ્યતા નથી। એ યાત્રામાં ભરતજી મહારાજને 5 વિઘ્ન આવે છે એની ચર્ચા અને જે ભરતજીના પાસે શીખવા મળે છે એ ચર્ચા આપણે આવતીકાલે કરીશું બપોરે 2:30 વાગે। અત્યારે મારી વાણીને વિરામ આપું એ પહેલા રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ राम, सीता राम राम राम, सीता राम राम, सीता राम राम राम।